Namaskar. Very good evening to MSME entrepreneurs, fellow members of SGCCI and esteemed office bearers of SGCCI. A warm welcome to all. આજનો આ સેમિનાર MSME entrepreneurs માટે અમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટીમ કમિટી અને MSME કમિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે, જેનો ટોપિક છે અનલોક ફૂલ પોટેન્શિયલ ઓફ AI ઇન યોર બિઝનેસ. તે સંદર્ભે હું MSME કમિટી ચેરમેન CA મનીષ બજરંગ આપ સર્વેની ઉપસ્થિતિને આવકારી હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનના ખૂબ જ ઇન્ટેલિજન્ટ, હાઈલી નોલેજેબલ, યંગ એન્ડ ડાયનામિક સ્પીકર મિસ્ટર યશ મહેતા અહીં ઉપસ્થિત છે, તો તેમનું પણ હૃદયપૂર્વક સ્વાગત. A big round of applause for him. આ તકે અમારા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાલા, પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા, સેક્રેટરી બીજલભાઈ જરીવાળા, ટ્રેઝરર CA નીતિશ મોદી, ગ્રુપ ચેરમેન બશીરભાઈ મંસૂરી, ગ્રુપ ચેરમેન નીરવભાઈ માંડેવાલાનો પણ સહૃદય આવકારું છું. હવે ચેમ્બર ઇમિનન્ટ પ્લસ પ્રેસિડેન્ટ અમારા વિજયભાઈ મેવાવાળાને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન વેલકમ એડ્રેસ કરી આજનું સેમિનારની શરૂઆત કરી ગયો છે. થેન્ક યુ મનીષભાઈ. એઆઈના આજના સેમિનારમાં આપ સૌનું તો હૃદયથી સ્વાગત છે. આજના આપણા મુખ્ય વક્તા મિસ્ટર યશ મહેતા, ફાઉન્ડર એન્ડ CEO એમ્ફની ઓલટેક પ્રાઇવેટ લિમિટેડ, ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી શ્રી બીજલભાઈ જરીવાલા, ટ્રેઝરર શ્રી મિતેશભાઈ મોદી, ગ્રુપ ચેરમેન નીરવભાઈ માંડલેવાલા, AI કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ બજરંગ, શ્રી બશીરભાઈ મંસૂરી તેમજ અહીં ઉપસ્થિત સર્વે ચેમ્બરના સભાસદો તથા આમંત્રિતો. આપણે ઘણા વખતથી સાંભળી રહ્યા છીએ AI ઘણું અઘરું, પરંતુ આજે AIને MSME સાથે સાંકળીના એક સેમિનાર આપણે રાખ્યો છે કે MSMEs આજે જેટલી MSMEs ગુજરાતમાં છે તેમાં 70% MSMEs સુરતમાં છે. અમે એક સર્વે કર્યો હતો, તેમાં MSME સુરતમાં સુરત એક MSMEનો હબ છે. તો AIનો ઉપયોગ MSMEમાં આપણે કેવી રીતે કરી શકીએ એના આધારિત આ સેમિનાર રાખવામાં આવ્યો છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે કોઈ AI આટલો હેવી શબ્દ જ્યારે આવ્યું ત્યારે એમ કે AIને આપણે કેવી રીતે ચલાવીશું, કેવી રીતે એને સમજીશું, એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું. પરંતુ આજે AIને ઇમ્પ્લિમેન્ટ કરવું ઘણું ઇઝી થઈ ગયું છે. દરેક ક્ષેત્રમાં AI છે. જો AI ના હોય તો તમે તમારા બિઝનેસ રન તો થાય જ છે, પરંતુ આજના જમાનાને અનુરૂપ, આજની હરીફાઈને અનુરૂપ તમે બિઝનેસમાં ટકી નથી શકતા. માટે આજની ટેકનોલોજી આપણે આપણા MSMEs બિઝનેસમાં અપનાવીએ તો એ કેટલો બિઝનેસ ગ્રો થાય છે આપણો તે આપણે કલ્પી શકીએ છીએ. કારણ કે આજે દુનિયા ક્યાં જાય છે ગ્લોબલી, એટલે જ અમે કહીએ છીએ થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. એટલે તમે ગ્લોબલી વિચારવાની જરૂર છે આપણે કે આ AIને આપણે જો વિચારીએ તો આપણે ગ્લોબલી પણ ટકી શકીએ. અને જે આપણે મોદી સાહેબનું જે સપનું છે કે ભાઈ આપણે વિશ્વગુરુ બનવું છે અને 5 ટ્રિલિયનની ઇકોનોમી કરવી છે 2030માં અને 1 ટ્રિલિયનનું એક્સપોર્ટ કરવું છે, તો આ બધા માધ્યમ દ્વારા થઈ શકશે. અહીંયા જે આવ્યા છે યશભાઈ મહેતા, તે ચેટ GPTમાં પણ ઘણા માહિર છે ને એમણે એમાં પણ ઘણું મોટું કામ કર્યું છે. એટલે આજે એમને કહેવામાં એવું જ આવે છે વેરી સિમ્પલ લેંગ્વેજમાં, એકદમ સારી અને સરળ ભાષામાં હાઉ વી ઇમ્પ્લિમેન્ટ AI ઇન MSME એ ટોપિક પર એકદમ સિમ્પલ ભાષામાં જો સમજાવી શકશે તો આપણે એને અમલ કરવામાં ઘણું સારું રહેશે અને આપણે એના થકી આપણો બિઝનેસ ગ્રોથ વધારી શકીશું, અહીંયા સમાજને કંઈક આપી શકીશું અને AI થકી આપણે ગ્લોબલી અને ડોમેસ્ટિકલી, લોકલી પણ આપણે સ્ટેન્ડ મળી શકશે. અને ફરીથી આપ સર્વેનું આ સેમિનારમાં આવકારું છું, યશભાઈને પણ આવકારું છું. અને આપણે આ શાંતિથી આ સેમિનાર સાંભળીએ અને જે ક્વેશ્ચન આન્સર હશે તે લાસ્ટ સેશનમાં આપણા યોગ્ય સવાલોના જવાબ પણ આપવામાં આવશે. નિખિલભાઈ, સોરી તમારી જગ્યા મેં લઈ લીધી આજે. વેલકમ નિખિલભાઈ. થેન્ક યુ વેરી મચ. તો ચેમ્બર પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસી પણ આવી ગયા છે. વોર્મ વેલકમ નિખિલભાઈ.
Now for floral felicitation and presentation of memento, welcome all dignitaries on the dais. एक मिनट चेतन एक मिनट एक बस थैंक यू મંચ પર ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સના આદરણીય અધ્યક્ષ એવા નિખિલભાઈ મદ્રાસી, આજના આપના ગેસ્ટ ઓફ ઓનર કહીએ, ચીફ ગેસ્ટ કહીએ, આપના એમિનેન્ટ સ્પીકર કહીએ એવા યંગ ડાયનામિક યશ મહેતા, તમામ ઓફિસ બેરર્સ, ગ્રુપ ચેરમેન, કમિટી ચેરમેન, ઉપસ્થિત સૌ મિત્રો. તો વિજયભાઈ, આપને ખૂબ શોર્ટમાં વેલકમની સાથે કેવી રીતના એઆઈનો ઉપયોગ થાય એની ખૂબ શોર્ટમાં એમને માહિતી આપી. પ્રોગ્રામ કેના માટેનો છે એ પણ એમને માહિતી આપી. વધારે નહીં કહેતા હું એટલું જ કહીશ કે એમએસએમઈ આજે આખા દેશનું જો કંઈક અર્થતંત્ર હોય તો એ એમએસએમઈ છે. આખું દેશની ઇકોનોમી જેની ઉપર ડિપેન્ડ છે એ એમએસએમઈઝની ઉપર છે. એને ધ્યાનમાં રાખીને આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનલોક વિથ ફૂલ પોટેન્શિયલ ઓફ એઆઈ ઇન યોર બિઝનેસનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક અંસાર દ્વારા એવું કહેવાય છે કે વર્ષ 2027 સુધીમાં ભારતની અંદર એઆઈનું એક જે પ્રોજેક્ટેડ માર્કેટ કહી શકીએ તો એ $17 બિલિયન છે, જે 20%ના હિસાબે ગ્રોથ થઈ શકે છે. પણ આપને અત્યાર સુધી એઆઈની ઉપર એટલું જે કામ કરવું જોઈએ એટલું કામ થયું નથી. 30% પણ કામ આપને એની ઉપર કર્યું નથી. આપના બિઝનેસીસની અંદર મેન પાવરની ઉપર આપણે ફોકસ કરીએ છીએ પણ એઆઈની ઉપર આપણે ફોકસ કરતા નથી. તો એઆઈનો યુઝ કરી પ્રોડક્શન કેવી રીતના વધારી શકાય, હ્યુમન રિસોર્સને હજી એફિશિયન્સી એની કેવી રીતના ક્રિએટ થઈ શકે, એને ધ્યાનમાં રાખીને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક સરળ ભાષામાં કહીએ તો આજે બધાને એઆઈ એટલે ચેટ જીપીટી સુધી જ લોકોએ સીમિત કરી દીધેલું છે કે ચેટ જીપીટી એટલે આપણા માટે એઆઈ. પણ આપની ઇન્ડસ્ટ્રીની અંદર, આપના બિઝનેસીસની અંદર કેવી રીતના એઆઈનો મેક્સિમમ યુઝ થાય, ઓછા મેન પાવરની અંદર મેક્સિમમ આઉટપુટ ને ગ્રોથ કેવી રીતના મેળવી શકાય, એને ધ્યાનમાં રાખીને એસજીસીસીઆઈ દ્વારા આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને યશભાઈ મહેતા, મને મનીષભાઈ બજરંગ ગયા અઠવાડિયે ખૂબ ઘણી બધી એમની વાતો કરી રહ્યા હતા. એમને ફેમિલીની સાથે એમની મુલાકાત થઈ ને એનાથી મને પણ થયું કે આવા વક્તા જો ચેમ્બર ઓફ કોમર્સની અંદર આવે અને આપને સૌ બી એમની પાસેથી ઘણી માહિતી મેળવી શકે છે. ચેટ જીપીટી 3.0, જીપીટી 0.4 જેવા કટિંગ એજ એઆઈ મોડેલ્સ જે છે એ ડેવલપ કરવામાં પણ ગ્લોબલ લેવલ પર એમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. એટલે આપને સૌને આજે એઆઈને બિઝનેસમાં કેવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ એની ઉપર આજે ખૂબ સારી માહિતી યશભાઈ આપશે. આપ સૌનો આવવા બદલ ધન્યવાદ. થેન્ક યુ. Now I would request Sri Basirbai Mansuri, our group chairman, to introduce our eminent speaker of today. Good evening, friends. I think we are in AI, so we must be live as the CCI president and IPP and office bearers of SGCCI. On behalf of SGCCI, I welcome you all. મિત્રો, AI વિશે આપણે ઘણું સાંભળ્યું છે. તો આજે જે આપણે યંગ અને ડાયનામિક જે આપણી પાસે પર્સનાલિટી આપણી સામે બેસી છે, કદાચ બ્લુ એન્ડ બ્લુમાં બેસી છે, આઈડેન્ટિફાઈ ઇઝીલી થઈ જશે. અને એ ઇઝ નન અધર દેન મિસ્ટર યશ. પ્લીઝ ગીવ હિમ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ. It's my pleasure to welcome you all on behalf of our AI and Digital Committee and MSME Committee. Today we have with us a truly extraordinary individuality, Shri Yash Mehta,
founder and CEO of FNE AI Tech. Can anyone say what is FNE? What it means? It's something એમની કંપનીનું નામ છે આપણે એમ કહીએ, પણ આઈ થિંક વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ આજે યશભાઈ પાસેથી સાંભળીશું તો ખરા જ, કેમ કે ધીસ વર્ડ ઇઝ સમથિંગ ડિફરન્ટ. What I understand, it's a sudden and striking realization. FNE means where a solution to a problem becomes a clear vision. તો કદાચ યશભાઈ બી આપણને એમની કંપની અને એનાથી એલિબ્રેટ કરશે. The company that is behind the innovative AI powered mental health platform and chat council. Yash has worked with OpenAI on GPT 3.5 and GPT-4 and contributed to training Google Gemini. Academically, he is known as a double distinction holder from IISc and NIUS and KVPY fellow, and a national topper in Technolothon and International Mathematics Olympiad. Beyond this, he is an Infosys Foundation fellow, a Guinness World Record holder in Rubik Cube team solving, and has led Team India at an International Olympic 2024 in Brazil. We are truly fortunate to have someone of his caliber to guide us on how AI can transform our MSME sector. Please join me in warm welcoming Shri Yash Mehta. બશીરભાઈએ જે ઇન્ટ્રોડક્શન આપ્યું તેમાં એક વધારે નહીં પણ 2-3 વસ્તુઓ એડ કરવા માંગીશ. તમે AI યશ મહેતા એક મલ્ટીફેસેટેડ પર્સનાલિટી છે, એઆઈ એક્સપર્ટ, ઇઝ એક્સપર્ટ કોડર, વર્લ્ડના બેસ્ટ કોડર્સ જે છે તેમાં એમનું નામ છે, કોમ્પ્યુટેશનલ એસ્ટ્રોફિઝિક્સ સાયન્ટિસ્ટ છે, ચેસ એન્થુઝિયાસ્ટિસ વિથ 2300+ સ્કોર અને વર્લ્ડ નંબર 2ની જોડે એમની મેચ ટાઈ થયેલી. એ ઉપરાંત જે ક્યુબેટિક્સની વાત કરી તેની અંદર બ્લાઇન્ડ ફોલ્ડિંગ સોલ્વિંગ ઓફ ક્યુબેટિક્સ, તો 18 ક્યુબ એક રૂમમાં મૂકવામાં આવ્યા હોય અને એને આખે પાટા બાંધી અને ફરીથી પાછા રીઅરેન્જ કરવાની સિદ્ધિ એમણે મેળવી છે. 18 ક્યુબ્સ ઇન અ રો વિથ બ્લાઇન્ડ ફોલ્ડેડ. હવે આ બધા ઉપરાંત તેઓ વિશારદ થયા છે તબલા માઇસ્ટ્રોમાં, તબલા વગાડવામાં પણ માહિર છે. અત્યારે જ્યારે નિખિલભાઈ બુકે આપતા હતા, ચેમ્બરની પ્રથા છે ફ્લાવરને બદલે અમે સાડી આપીએ છીએ. નિખિલભાઈ પૂછ્યું પરણેલા છો? તો કીધું નહીં. તો કહે તો આ તમારા મમ્મી માટે છે. ફ્રેન્ડ્સ, એમની એક બીજી વાત કરું, એમની ઉંમર ફક્ત ને ફક્ત 28 વર્ષની છે. સો વી આર વેરી ફોર્ચ્યુનેટ ટુ હિયર ટુડે સેશન. થેન્ક યુ. યસ પ્લીઝ. બહુ વધારે ફ્લેટરિંગ ઇન્ટ્રોડક્શન હતું મારું, થોડું વધારે ચડાવીને કીધું હોઈ શકે, બટ થેન્ક યુ સો મચ ફોર ધ વોર્મ વેલકમ. હું ડાયરેક્ટલી સ્ટાર્ટ જ કરી દઉં છું આ પ્રેઝન્ટેશન એઆઈના વારામાં. તો એક સેકન્ડ, હું મોબાઈલ માઇક લઈ લઉં છું એટલે શું કે ચાલીને જરાક વધારે લાઇવલી લાગે. તો ઓવરઓલ આઈડિયા આ પ્રેઝન્ટેશનનો શું છે કે આપણી પાસે એઆઈ છે, તો એઆઈ આપણે જ્યારે વિચારીએ આપણને લાગે કે જે મોટી મોટી કંપનીઝ છે, ઓપન એઆઈ છે, ગૂગલ છે, ફેસબુક છે, એ બધી મોટી મોટી ટેક કંપનીઝ એઆઈના વારામાં વધારે યુઝ કરતી હશે. મે બી એ લોકોને વધારે સમજ આવતી હશે, ખાલી એ લોકોને ફાયદો થઈ શકતો હશે, મે બી બહુ વધારે એક્સપેન્સિવ હશે, એટલે આપણા કામની વસ્તુ નથી, આપણને એવું લાગે. હવે આમાં આપણી પાસે એટલી સારી ઓપોર્ચ્યુનિટી છે કારણ કે દુનિયાના બધા લોકોને એવું લાગે છે, બટ આપણે આગળ એઆઈના થ્રુ જ આવી શકીએ. એઆઈ ઇઝ અ વેરી ચીપ, વેરી ઇઝી ટુ યુઝ ટેકનોલોજી, જેનાથી તમે બહુ પ્રાઇસ સેવિંગ કરી શકો, કોસ્ટ સેવિંગ કરી શકો તમારા બિઝનેસમાં, અને મે બી રેવન્યુ ઇન્ક્રીઝ બી કરી શકો. એટલે તમારા એકચ્યુઅલ રિયલ લાઈફ પ્રેક્ટિકલ યુઝ માટે જે એઆઈઝ યુઝ થવાના છે અને કેવી રીતે યુઝ થવાના છે એ હું કવર કરવાનો છું ઇન ધીસ પ્રેઝન્ટેશન. હવે હોઈ શકે કે તમારું બિઝનેસ 500 લોકોનું હોઈ શકે કે તમારા બિઝનેસમાં તમે એક જ પર્સન છો જે એ બિઝનેસ રન કરે છે. ડઝન્ટ મેટર. આ બધા એઆઈસ તમે લિટરલી અહીંથી ઘરે જઈને ઇન્સ્ટોલ કરી શકો છો અને કાલથી તમારા બિઝનેસમાં તમે યુઝ કરી શકો છો એવા એઆઈસ છે અહીંયા. તો એની પહેલાં એક શોર્ટ વિડીયો. નથી કે તમે એઆઈ વાપરશો કે નહીં, પ્રશ્ન એ છે કે તમે કેટલી ઝડપી શરૂ કરો છો આ પહેલા કે કોઈ બીજો કરે. એટલે આ સુંદર પિક્ચર છે.
સુંદર પિચાઈ મોસ્ટ પ્રોબેબલી ગુજરાતી એમને નથી આવડતું, બટ સ્ટીલ આટલું ક્લિયરલી ગુજરાતીમાં બોલે છે, એમના જેવો જ અવાજ છે, તો એ અમે કેવી રીતે અચીવ કર્યું હશે? હવે હું વિડીયો એડિટર નથી અને આ જે મેં ટૂલ યુઝ કર્યું છે એ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ છે. તો ફ્રીમાં જે નોન વિડીયો એડિટર છે એ લોકો આવા વિડીયોઝ બનાવી શકે છે. વિચ મીન્સ એઆઈ આટલું સ્ટ્રોંગ થઈ ગયું છે આવી વેરી નીશ સ્પેસિફિક વસ્તુઓમાં, તો પછી ઓબ્વિયસલી બિઝનેસ માટે તો સૌથી પહેલાં એનો એપ્લિકેશન બનાવ્યો હશે લોકોએ. તો આપણે એ બધા એપ્લિકેશન્સ યુઝ કરવાના છે, જોવાના છે કે કેવી રીતે યુઝ થાય અને આપણે આગળ વધીએ. તો બિફોર આપણે સ્પેસિફિક એઆઈસના બારામાં જાણીએ, આપણે સિમ્પલ મિસકન્સેપ્શન્સ પહેલાં એક કરીને જોઈ લઈએ, કારણ કે હોઈ શકે કે આપણા બધાના મગજમાં એઆઈની ઇમેજ એટલે રોબોટમાં જે ચિટ્ટી હતો કે પછી ટર્મિનેટરમાં આર્નોલ્ડ શ્વાર્ઝનેગર હતો એવી હોય કે એક રોબોટ છે જે ઓવર ટાઈમ ઇવિલ થઈ જાય અને પછી આપણે બધાને મારી નાખે. નોટ નેસેસરી. એઆઈ એનાથી બહુ અલગ છે, કારણ કે ઓબ્વિયસલી 30-20 વર્ષ પહેલાં લોકોનો આઈડિયા કંઈક બીજો હતો અને અત્યારે રિયાલિટી કંઈક બીજી છે. તો આપણે એક એક કરીને મિસકન્સેપ્શન્સ દૂર કરીએ. ફર્સ્ટ મિસકન્સેપ્શન એ છે જે મેં પહેલાં બી ટચઅપ કર્યું કે એઆઈ ઇઝ ઓનલી ફોર બિગ ટેક કંપનીઝ. ટેક કંપનીઝ યુઝ કરે એઆઈ, એ લોકો મેન્યુફેક્ચર કરે એઆઈ, મોટા મોટા એ લોકો ફાર્મ્સ ઊભા કરે જેની ઉપર એ લોકો બધા કમ્પ્યુટેશન કરે એઆઈ માટે, બટ યુઝેજ એવરીડે યુઝર્સ માટે છે. આપણે સ્કૂલમાં જતા હોઈએ અને આપણને કંઈક હોમવર્ક મળ્યું હોય એના માટે આપણે એઆઈ યુઝ કરી શકીએ. આપણે કંઈક માર્કેટિંગ કેમ્પેન પ્લાન કરતા હોઈએ એના માટે આપણે એઆઈ યુઝ કરી શકીએ. સો ડે ટુ ડે યુઝર્સ માટે જે લોકોને કાંઈ આઈડિયા નથી એઆઈનો, એ બી ડિરેક્ટલી એઆઈને યુઝ કરી શકે એને સમજ્યા વગર. સેકન્ડ, યુ નીડ ટુ નો કોડિંગ ટુ ડુ એઆઈ. 95% ઓફ એઆઈ ટૂલ્સ જે અવેલેબલ છે, મે બી 99% ઓફ એઆઈ ટૂલ્સ જે અવેલેબલ છે એમાં તમારે ખાલી ક્લિકિંગ અને મે બી ટાઈપિંગની જરૂર પડે, એના સિવાય તમને કાંઈ કોડિંગની જરૂર નથી. તો ઇફ તમને તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરતા આવડે છે કે તમારા કમ્પ્યુટરમાં કંઈક લખતા આવડે છે તો પછી તમે એ બધા એઆઈ ટૂલ્સ યુઝ કરી શકો. તમારે કાંઈ કોડિંગ જાણવાની જરૂર નથી. નેક્સ્ટ, એઆઈ વિલ રિપ્લેસ ઓલ જોબ્સ. નોટ ટ્રુ. અને આના માટે એક બહુ સિમ્પલ એનાલોજી હું યુઝ કરું નોર્મલી, કે આપણે જ્યારે 100 વર્ષ પહેલાં ઘોડાગાડીઓ ચાલતી, હવે ઘોડાગાડીઓ માટે એક ઘોડાગાડીનો ડ્રાઈવર હોય, એ ઘોડાગાડીનો ડ્રાઈવર મે બી રોજના કંઈક કમાતો હશે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને. જ્યારે કાર આવી તો એ ઘોડાગાડીના ડ્રાઈવરે કીધું કે કાર અમારી જોબ ખાઈ જશે. ટેકનિકલી ટ્રુ, પણ એટ ધ સેમ ટાઈમ કાર લોકોની લાઈફ ઇઝી કરી અને કારના બી ડ્રાઈવર હોય જે આગળ એક નવી જોબ ઉત્પન્ન થઈ. પોઈન્ટ ઇઝ કે એઆઈ વિલ ચેન્જ જોબ્સ. ઇફ યુ નો હાઉ ટુ યુઝ એઆઈ તો પછી તમે એ ન્યૂ જોબ્સ વધારે સારી રીતે હેન્ડલ કરી શકશો. એટલે કરંટ એક્ઝિસ્ટિંગ જોબ્સ મે બી ઓછા થઈ જશે, બટ ન્યૂ જોબ્સ ઇન ધ ફ્યુચર ડેફિનેટલી ખુલશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એઆઈ ઓલવેઝ ગિવ્સ કરેક્ટ આન્સર. આ મેં હાઇલાઇટ કર્યો છે પોઈન્ટ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એઆઈને કઈ રીતે જુઓ છો. એવું અઝ્યુમ કરો કે એઆઈ એકચ્યુઅલી એક માણસ જ છે જેની સાથે તમે વાત કરો છો. જેવી રીતે માણસ તમને જૂઠું કહી શકે, જેવી રીતે માણસ જાતેથી મનથી બનાવીને વસ્તુઓ બોલી શકે, એઆઈ બી જાતે મનથી બનાવીને વસ્તુઓ બોલી શકે. એટલે એઆઈ જે બી બોલે છે આપણે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે હોઈ શકે કે એ જૂઠું બોલે છે, હોઈ શકે કે એ એના મનથી બનાવીને વસ્તુઓ બોલે છે. આને એક ટેકનિકલ ટર્મમાં હેલ્યુસિનેશન કહેવાય. એટલે ઓલવેઝ ફેક્ટ ચેકિંગ કરવી જરૂરી છે તમે એઆઈમાંથી કોઈ બી ઇન્ફોર્મેશન લો છો એના માટે. નેક્સ્ટ, એઆઈ ઇઝ ટુ એક્સપેન્સિવ ટુ ઇમ્પ્લિમેન્ટ. નોટ ટ્રુ. ઇનફેક્ટ ઇફ તમે તમારી બિઝનેસમાં માર્કેટિંગ કરો છો તો તમારું માર્કેટિંગ બજેટનું લિટરલી તમે ખાલી 1% એડ કરશો તો તમારી પાસે માર્કેટિંગનું એક એઆઈ આવી જશે. ઇફ તમે મીટિંગ ટ્રાન્સક્રિપ્શન માટે એક સર્ટન અમાઉન્ટ સ્પેન્ડ કરો છો તો એનું 1% એડ કરશો તો તમને એનું એઆઈ મળી જશે. અને એનાથી જે તમારી સેવિંગ્સ થશે એ તમારે લિટરલી 100%નું બહુ ઓછો ફ્રેક્શન કરી દેશે. નેક્સ્ટ પોઈન્ટ, AI is just hype, not practical for my business. આ ઓબ્વિયસલી ફોલ્સ છે. આ તમે રિયલ લાઈફમાં બી જોઈ જ લીધું હશે કે AI બધી વસ્તુઓમાં આવી ગયું છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે કઈ કઈ વસ્તુઓમાં આવ્યું છે અને આવવાનું છે, બટ સ્પેસિફિકલી AI દર વસ્તુમાં આવી ગયું છે અને હજી વધવાનું જ છે. એટલે જેટલી જલ્દી આપણે આપણા બિઝનેસમાં AI નાખશું એટલું આપણને બેનિફિટ રહેશે. આગળ જઈને ઇફ આપણે AI નહીં નાખીએ તો આપણે લિટરલી પાછળ છૂટી જશું. નેક્સ્ટ, AI અન્ડરસ્ટેન્ડ્સ એવરીથિંગ પરફેક્ટલી. હવે AI ભગવાન નથી. તમે AI ને જેટલું કહેશો AI એટલું જ સમજીને તમને આન્સર આપશે. ઇફ તમે AI ને કહેશો કે મને ઈમેલ લખી દે
પણ તમે એ નહીં કીધું કોને લખ, શેના માટે લખ, ટોપિક શું છે, અંદર શું લખવાનું છે, તો AI ને ખબર નહીં પડે. તમારે દરેક વસ્તુ AI ને કહેવી પડશે કે ટોપિક આ છે, તમારે આ લેંગ્વેજમાં લખવાનું છે. તમે જેટલી વધારે ઇન્ફોર્મેશન એને આપશો એટલું એને વધારે સમજ આવશે. જેટલું એને વધારે સમજ આવે એટલી વધારે સ્પેસિફિક અને સારી વસ્તુ એ લખીને તમને આપશે. આના વાળામાં બી આપણે આગળ સ્લાઇડ્સમાં જોશું. AI can work independently. That is also wrong. સેમ આપણી ગાડીની એનાલોજી લઈ લઈએ. AI ઘોડાગાડીથી ગાડીની તરફનો એક ટ્રાન્ઝિશન છે, પણ ગાડી ચલાવવા માટે બી આપણને એક ડ્રાઈવરની જરૂર પડે. ગાડી જાતે ને જાતે ન ચાલે, એટલીસ્ટ કરંટ ટેકનોલોજીના હિસાબે જાતે ને જાતે ના ચાલે. આપણે એક માણસ જોઈએ જે AI ને ગાઈડ કરી શકે કે આપણા યુઝમાં આવે. અને ફાઇનલી AI will replace creativity. This is 100% wrong. તમે એમ વિચારો કે પહેલા તમારી પાસે ખાલી પેન્સિલ હતી, પેન્સિલથી તમારે ડ્રોઈંગ કરવાની હતી, તો તમે એક સ્કેચ કરશો, સ્કેચ કરીને બહુ ફાઇન સ્કેચ કર્યો તમે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે હશે બ્લેક એન્ડ વ્હાઇટ જ. બહુ ઇમ્પ્રેસિવ હોઈ શકે બટ બ્લેક એન્ડ વ્હાઇટ જ હશે. AI તમારા માટે એક વોટર કલર ટાઈપની વસ્તુ છે કે તમારા માટે એક નવો ડિમેન્શન જ ખોલી દે. એટલે ઇફ તમે AI સારી રીતે યુઝ કરો તો તમે એક એકચ્યુઅલ લાઈવ પેઇન્ટિંગ બનાવી શકો, which will always have colors. Of course, થોડા લોકોને સ્કેચેસમાં ઇન્ટરેસ્ટ હોય, but at the end of the day, AI pictures, watercolor pictures will be colorful. Okay, so બહુ લાંબી લિસ્ટ થઈ ગઈ. હવે આપણે એક ઓડિયન્સને ક્વેશ્ચન પૂછું કે તમે લાઈફમાં એવા કયા પ્રોડક્ટ્સ જોયા છે કે યુઝ કર્યા છે જેની અંદર AI હોય? કાંઈ બી હોઈ શકે. જેથી હું એક એક્ઝામ્પલ આપું. મોબાઈલ ફોનની અંદર AI હોય. મોબાઈલ ફોનના કેમેરામાં તમે જો તો પછી એક ફોટો લેશે ને પછી એને સુંદર કરી દેશે. દેટ ઇઝ AI. એવા તમારા મગજમાં કયા પ્રોડક્ટ્સ આવે છે? કાંઈ આઈડિયા? કારની અંદર હોય છે AI. દેટ ઇઝ કરેક્ટ. બહુ બધી કાર્સમાં આજકાલ AI આવવા લાગ્યું છે. બીજું કંઈ? ઇયરફોન્સ ઇઝ અ વેરી ગુડ થિંગ કે એની અંદર નોઇઝ કેન્સલેશન માટે AI હોય છે. ઇફ તમારો અંદરનો અવાજ બહુ લાઉડ થાય છે તો તમને કહી દે છે કે અંદરનો અવાજ લાઉડ છે. સેમ સ્પીકર્સ. મેડિકલ ડિવાઇસીસ બહુ ઇમ્પોર્ટન્ટ યુઝ છે. રિંગ્સની અંદર AI આવે છે તમારી ફિટનેસ ટ્રેક કરવા માટે કે પછી તમારું બ્લડ પ્રેશર ચેક કરવા માટે એન્ડ સો ઓન. સ્પેક્સની અંદર હવે આવવા લાગ્યા છે તમારા માટે. અહીંયા કેમેરા હોય છે. કોલિંગની અંદર મતલબ નોટ જસ્ટ ફોન પણ કોલિંગમાં બી AI આવવા લાગ્યા છે તમારા ટ્રાન્સક્રિપ્શન એવી બધી વસ્તુઓ માટે. ઓવરઓલ પોઈન્ટ એ છે કે અત્યારે આપણે જેટલા બી એક્ઝામ્પલ આપ્યા એ બધા આપણે બહુ એડવાન્સ્ડ વસ્તુઓના એક્ઝામ્પલ આપ્યા છે. બધી ટેકનોલોજીકલ માર્બલ વસ્તુઓ છે જે બી આપણે અત્યારે લીધી. બટ ટૂથબ્રશ, શૂઝ, રેઝર આ બધી વસ્તુઓમાં ઓલરેડી આવી ગયા છે. ટૂથબ્રશથી તમને ખબર પડે કે તમે દાંતમાં બરાબર પ્રેશર નાખો છો કે નહીં, ઇનફ ટૂથપેસ્ટ લીધું છે કે નહીં, તમારા દાંત સડી રહ્યા છે કે નહીં, તમારે વધારે વાર સુધી બ્રશ કરવાની જરૂર છે કે નહીં. એ બધાના ટૂથબ્રશ અત્યારે એમેઝોન પર મળે છે. સેમ શૂઝ આપણે જો જોઈએ, શૂઝમાં બી તમે કેટલા પ્રેશરથી ભાગો છો, તમે નીઝ બરાબર ઉપર લ્યો છો કે નહીં ભાગતા ટાઈમે, એ બધા બેઝિક ઇન્ફોર્મેશન તમારા શૂઝમાં આવે છે. સિમિલરલી મસાજ ચેર, બેલ્ટ, ટોયલેટ સીટ્સ, મિરર બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે કે તમે રોજ મિરરની સામે આવશો તો એ તમને કહેશે કે તમારું તમે મે બી થોડા વધારે ફેટ થયા છો, થોડા વધારે થિન થયા છો, તમે બરાબર જઈ રહ્યા છો ડાયટમાં કે નહીં, એન્ડ સો ઓન. પોઈન્ટ ઇઝ કે દરેક નાની વસ્તુમાં ધીમે ધીમે AI આવી રહ્યું છે. અને ઇટ ઇઝ વેરી પોસિબલ કે એટ સમ પોઈન્ટ ઇન ધ ફ્યુચર જેવી રીતે તમે જેટલી બી વસ્તુઓ જોશો, એમાં ઇલેક્ટ્રિસિટી હોય છે, એવી રીતે જેટલી બી વસ્તુ જોશો એની અંદર AI હશે. ઇનફેક્ટ વધારે વસ્તુઓમાં AI હશે. તો હવે આપણે એક સ્પેસિફિક કેસ સ્ટડી જોઈએ કે કયા બિઝનેસે કેવી રીતે AI નું યુઝ કર્યું. એની પહેલા હું તમને કહી દઉં કે આપણે AI વર્લ્ડ 2022-2023 ની આસપાસ બહુ સાંભળવાનું સ્ટાર્ટ કર્યું છે જ્યારે ChatGPT ફેમસ થયું હતું. પણ AI 1960s થી ચાલે છે. ઓફકોર્સ એ ટાઈમે આટલું સારું નહોતું, ધીમે લોકોએ બિલ્ડઅપ કર્યું છે. ઇન ધીસ કેસ સ્ટડી આ કંપનીએ 2019 માં AI ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું ટિલ 2021. ઓકે, સો આપણે વાત કરીએ છીએ લેન્સકાર્ટની. લેન્સકાર્ટ બધાને ખબર હશે, એક બેઝિકલી એક ચશ્માનો સ્ટોર છે. ફિઝિકલ બી એ લોકોની છે અને ઓનલાઈન બી એ લોકોનું મળે છે. તો એ લોકોએ AI ક્યાં અપ્લાય કર્યું છે?
ફર્સ્ટ એપ્લિકેશન જે આપણી પાસે વર્ચ્યુઅલ ટ્રાય ઓન છે કે તમે એના વેબસાઇટ પર જાઓ અને તમને 3-4 ચશ્મા ગમ્યા, હવે તમને ખબર નથી કે તમારા મોઢા પર કેવા લાગશે, તો પછી તમે એ ચશ્મા પહેરી તો નહીં શકો કારણ કે તમે ઓનલાઈન મંગાવ્યું છે, તો પછી તમે ખાલી તમારો ફેસ સ્કેન કરો અને પછી એનું AI તમને એ ચશ્મા પહેરાવીને બતાવે કે આવું લાગશે તમારા મોઢા પર. અહીંયા જો કોઈ ટેક્સટાઇલનું હોય તો એમના માટે આ ટાઈપનું AI જે હવે બહુ ઇઝીલી અવેલેબલ છે એ યુઝ આવી શકે ફોર એક્ઝામ્પલ. નેક્સ્ટ ઇઝ ઇન્વેન્ટરી પ્રિડિક્શન. ઇન્વેન્ટરી પ્રિડિક્શનમાં ઇફ તમારી કોઈ સ્પેસિફિક વસ્તુની ઇન્વેન્ટરી ઓછી થઈ ગઈ છે, ઇફ તમે કોઈ માણસને રાખ્યો છે એ વસ્તુ જોવા માટે, એ માણસ ભૂલ કરી શકે, માણસના મે બી ધ્યાનમાં ના રહે, મે બી દિવાળી આવવાની છે તો તમારો ડિમાન્ડ વધવાની છે, પણ કોઈ એક સ્પેસિફિક રૂલના હિસાબે તમે જાઓ છો, એ હિસાબે તમારી ઇન્વેન્ટરી બરાબર છે પણ દિવાળી માટે રેડી નથી. એ બધી વસ્તુઓ AI વધારે સારી રીતે અને વધારે એક્યુરેટલી વધારે ફાસ્ટ કરી શકે, એના માટેના બી એકદમ ચીપ કે ફ્રી AIs મળે છે. નેક્સ્ટ ચેટબોટ બેઝડ કસ્ટમર સપોર્ટ. આના આપણે વધારે ડિટેલમાં જવાના છે આગળ, બટ આઈડિયા એ છે કે તમે કસ્ટમર સપોર્ટ માટે માણસો રાખી શકો. કોઈને ઇફ તમે કોઈ ટેકનિકલ કંપની ચલાવો છો અને તમારા પ્રોડક્ટમાં કોઈને ડાઉટ આવે છે તો ટેક સપોર્ટ કરે, કે પછી તમે કોઈ ઓર્ડર્સ લો છો, તમે કોઈ બી જે વસ્તુ સેલ કરો છો એના, અને એ વસ્તુ પહોંચી નથી કે એ વસ્તુ ફોલ્ટી નીકળી, તો એના માટે આપણે કસ્ટમર સપોર્ટ રાખીએ. ઓલવેઝ નેસેસરી નથી કે એ માણસ સાથે તમારે એકદમ ડિટેલમાં વાત કરવી પડે એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. થોડા સિચ્યુએશનમાં એવું હોઈ શકે કે એક સિમ્પલ કોન્વર્ઝેશન છે જે તમે 10 લોકો સાથે ઇન એની કેસ કરો જ છો, કારણ કે એ ટાઈપના કોલ તમને રોજ જ આવતા હોય. તો ઇન્સ્ટેડ ઓફ કે તમે એક માણસ બેસાડો, તમે ખાલી એક AI બેસાડી શકો જે એક તો બહુ ચીપ હોય, ઓલવેઝ અવેલેબલ હોય એક્સેટ્રા, જે આપણે આગળ જોશું, અને એ તમારું એ જ કામ કરી શકે. ઓવરઓલ પોઈન્ટ બિંગ કે એણે આ મેઇન 3 વસ્તુઓ અપ્લાય કરી છે લેન્સકાર્ટર. શું લાગે છે કે એનું કેટલું રેવન્યુ ગ્રોથ થયું હશે ઇન 2 years ફ્રોમ 2019 ટુ 2021? એની ગેસ કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયો હશે? 10 times તો વધારે 2 વર્ષમાં થઈ ગયું. હા, બીજું કોઈ ગેસ? એક ઓપ્શન છે 10 times અપર એસ્ટિમેટ. સો એકચ્યુઅલ આપણે નંબર જોઈએ તો એ લોકોના ડેલી ઓર્ડર્સ 4 times વધી ગયા, મતલબ +300% થઈ ગયા. એ લોકોના સ્ટોર્સ 5 times થઈ ગયા. એ લોકોની ગ્રોથ રેવન્યુ 5 times થઈ ગઈ. અને વેરી ઇમ્પોર્ટન્ટલી રિટર્ન રેટ, એટલે તમે જો ચશ્મા લ્યો છો અને પછી આવે છે ત્યારે નથી ગમતા એટલે પાછા આપી દો છો, એ રિટર્ન રેટ હાફ થઈ ગઈ કારણ કે એનું વર્ચ્યુઅલ ટ્રાન સ્ટાર્ટ થઈ ગયું. પોઈન્ટ ઇઝ કે 2 વર્ષની અંદર યુઝિંગ AI, મે બી થોડા હજી ફેક્ટર્સ હોઈ શકે, બટ મેઇનલી યુઝિંગ AI એ લોકોએ લિટરલી આટલા મોટા બિઝનેસ, ઓલરેડી આટલા મોટા બિઝનેસને 5 times ગ્રો કર્યો. Which means કે AI is a necessity if you want to grow your business quickly and sustainably. હવે આપણે ડિટેલમાં થોડા એવા AIsના બારામાં જઈએ કે જે તમે એકચ્યુઅલ રિયલ લાઈફમાં યુઝ કરી શકો, તમે લિટરલી અત્યારે ઇન્સ્ટોલ કરી શકો અને કાલથી તમે યુઝ કરી શકો. વન ઓફ ધેમ ઇઝ કસ્ટમર ફેસિંગ વોઇસ એજન્ટ. આનો આઈડિયા એ છે કે લાઈક આઈ એક્સપ્લેન્ડ, હમણાં આપણે બહુ બધા કસ્ટમર સાથે વાત કરતા હોઈએ. ક્યારેક શું હોઈ શકે કે એક ટાઈપની ઇન્ફોર્મેશન તમારે બધા કસ્ટમર્સને આપવી હોય કે લેટ્સ સપોઝ કે કોઈ કલર ફેડ થઈ રહ્યો છે તો એનું તમારે જસ્ટિફિકેશન આપવું હોય, તો તમે એક માણસને રાખી શકો ઓબ્વિયસલી, બટ સ્પેસિફિકલી ઇફ સિમ્પલ વસ્તુ એક્સપ્લેન કરવાની છે તો એક AI એ વસ્તુ બહુ ઇઝીલી કરી શકે છે. તો સ્પેસિફિક શું યુઝ કેસીસ છે અને ફીચર્સ છે એના પર આપણે આવીએ. તો ફીચર નંબર 1 ઇઝ 24/7 અવેલેબલ. ઇફ તમે કોઈ કસ્ટમર સપોર્ટ પર્સન રાખો છો તો એ તમે દિવસના 8-10 મેક્સિમમ 12 કલાક માટે ઓફિસ પર રાખી શકો. એના પછી ઘરે જશે, સૂશે, ખાશે. AI ને એ બધા વસ્તુની જરૂર ના પડે. AI તમે 24/7 ચાલુ રાખી શકો. 24/7 તમને જે ફોન આવે તમે એ ફોન AI ઉપાડીને પછી એને આન્સર કરી શકે. સેકન્ડ ઇઝ ઓપરેશનલ કોસ્ટ. ઓબ્વિયસલી માણસ હાયર કરવામાં, માણસની નીડ્સ પૂરી કરવામાં બહુ કોસ્ટ લાગે. AI ઇઝ સિગ્નિફિકન્ટલી ચીપર ધેન અ હ્યુમન, એટલે once again customer service is very cheap.
નેક્સ્ટ ઇઝ ફાસ્ટર રિસ્પોન્સ. માણસો હોઈ શકે કે ફોન થોડી વાર પછી ઉપાડે, મે બી એક બે મિસ કોલ જાય એના પછી ફોન ઉપાડે, હોઈ શકે કે મેસેજનું રિસ્પોન્સ કરતા ભૂલી જાય કાં તો 5, 10, અડધા કલાક પછી કરે. AI ઇન્સ્ટન્ટલી રિસ્પોન્ડ કરે. આપણે લાસ્ટ સ્લાઇડમાં એકચ્યુઅલી જોયું કે એ લોકોનું મેસેજિંગ ટાઈમ ઇન્સ્ટન્ટ થઈ ગયો જેવું આ લોકોએ ચેટબોટ લગાવ્યું હતું. નેક્સ્ટ ઇઝ મલ્ટીલિંગ્યુઅલ સપોર્ટ. હોઈ શકે કે તમારો કોઈ તેલુગુ ક્લાયન્ટ છે અને તેલુગુ તમારા કસ્ટમર સપોર્ટ સ્ટાફમાં કોઈને નથી આવડતું. AI ને ઈ લિમિટેશન ના આવે. કોઈ બી લેંગ્વેજ જે ફેમસ ઇનફ છે કે જે ઇનફ લોકો યુઝ કરતા હોય ઈ AI ને ઓલરેડી આવડતી જ હોય. એટલે ઈ તમારા તેલુગુ કસ્ટમર સાથે તેલુગુમાં વાત કરી શકે, મરાઠી કસ્ટમર સાથે મરાઠીમાં વાત કરી શકે, બેંગાલી કસ્ટમર સાથે બેંગાલીમાં વાત કરી શકે અને તમે એકચ્યુઅલી એક્સપેન્ડ કરી શકો અલગ અલગ કલ્ચર્સમાં. નેક્સ્ટ છે વોઇસ પર્સનલાઇઝેશન. તમને જે ટાઈપની કસ્ટમર સપોર્ટની વોઇસ રાખવી હોય તમે ઈ ટાઈપની રાખી શકો. હોર્સ, ફાસ્ટ, લેડી લાઇક, એ બધું તમારી પાસે ઓપ્શન રહે કસ્ટમાઇઝ કરવા માટે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્કેલેબિલિટી. સ્કેલેબિલિટી એટલે શું કે હોઈ શકે કે 3 વાગે બધા લોકો ઓફિસમાં હોય એટલે તમને વધારે લોકો ફોન નહીં કરતા હોય, પણ 5 વાગે બધા લોકોની ઓફિસ છૂટે કે 6 વાગે બધા લોકોની ઓફિસ છૂટે તો તમને અચાનક જ બહુ વધારે કોલ આવ્યા કરે. તો એક સાથે તમારે જો એ બધા કોલ ઉપાડવા હોય તો તમારે એટલા બધા લોકો જોઈએ, પણ 3 વાગે એ લોકોનું કાંઈ કામ નથી. તો તમે કોઈને 2 કે 3 કલાક માટે તો હાયર કરી શકવાના છો નહીં, તમારે સેલરી તો આખા ટાઈમની આપવી પડે. તો આટલા બધા લોકો તમે 6 વાગે રાખશો પણ બાકી બધા ટાઈમે એ લોકો ફ્રી બેઠા રહેશે, તો એ એક ટાઈપની વેસ્ટેજ છે. સો ઇન કેસ ઓફ AI તમે આ વસ્તુ સ્કેલ કરી શકો. એક જ AI બહુ બધા ફોન કોલ સાયમલ્ટેનિયસલી એના પર વાત કરી શકે અને એ બધા ફોન કોલ્સ જ્યારે આવવાના બંધ થઈ જાય, સપોઝ લેટ રાતના કે પછી બપોરના ટાઈમે જ્યારે બધા સૂતા હોય કે જે બી કરતા હોય, બિઝી હોય, તો એ ટાઈમે AI ખાલી શાંતિથી બેઠું રહેશે. તમને કોસ્ટ એટલો જ પડવાનો છે જેટલા કોલ્સ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સીમલેસ હેન્ડ ઓફ ટુ હ્યુમન એજન્ટ. હવે એટલીસ્ટ અત્યારે AI એટલું સ્માર્ટ નથી કે દરેક વસ્તુ એ રિઝોલ્વ કરી દે. સિમ્પલ ક્વેરી છે કે તમારો ઓર્ડર ક્યાં આવ્યો, ક્યાં પહોંચ્યો છે, કે પછી ફોલ્ટી પીસ રિપ્લેસ કરવાનું છે, એવી બધી વસ્તુઓ AI ઇઝીલી હેન્ડલ કરી શકે. બટ અગર કોઈ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન હોય કે ફોર એક્ઝામ્પલ એક બહુ સ્પેસિફિક સ્ક્રૂ લૂઝ છે તો એનું ટાઇટન કેવી રીતે કરવાનું છે, જે AI ને નથી આવડતું કેવી રીતે કરવાનું, તો AI એ વસ્તુ હ્યુમન્સને બી ટ્રાન્સફર કરી શકે. કે કોઈ સ્પેસિફિક લીડ હોય જેના માટે તમને હ્યુમન ટચ જોઈએ છે, કે લીડ કન્વર્ટ કરવા માટે ઓબ્વિયસલી તમે AI ને નહીં આપી દો એ લીડ, બીકોઝ ઓબ્વિયસલી એ લોકોને લાગશે કે પર્સનલ નથી તો શું પોઈન્ટ છે. તો AI એવી સિચ્યુએશન્સમાં તમને એકચ્યુઅલ હ્યુમન જે તમે રાખશો થોડા લોકો કસ્ટમર સર્વિસમાં, એ લોકોને એકચ્યુઅલ હેન્ડ ઓફ કરી દેશે ઇન્સ્ટન્ટલી. એટલે જે હ્યુમન ટચ જોઈએ છે એ હ્યુમન ટચ રહેશે. અને ફાઇનલી ઇન્ટિગ્રેશન વિથ CRM. હવે હોઈ શકે કે બહુ બધી એવી વસ્તુઓ હોય જે હ્યુમન લોકો લખતા હોય કોલ પર તો એમાં ભૂલ થઈ શકે. અંદર એ લોકો એન્ટ્રી કરે કમ્પ્યુટરમાં કે આ લીડ આવી છે, એના ફોન નંબરમાં એક ડિજિટ ચેન્જ થઈ જાય, કે પછી ઈમેલ આઈડીમાં એક લેટર ચેન્જ થઈ જાય, કે પછી ઇન્વેન્ટરીમાં 1 0 એક્સ્ટ્રા લાગી જાય કે 1 0 ઓછો થઈ જાય. એ બધી બહુ મોટી પ્રોબ્લેમ્સ છે, પણ એવી ભૂલ હ્યુમન્સથી થયા કરે છે. ઇન કેસ ઓફ AI એ લોકોએ એવું મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર જ ના પડે. જેમ જે કસ્ટમર બોલી રહ્યું છે એ બોલે એની વસ્તુઓ AI ઓલરેડી ટ્રાન્સક્રાઇબ કરીને એ સેમ વસ્તુ તમારા CRMમાં નાખી દે. ફોર એક્ઝામ્પલ એ એક્સટ્રેક્ટ કરી લે કે લીડનો બજેટ શું છે, કે પછી લીડ ઇઝ નોટ હેપી કે લીડ ઇઝ વેરી હેપી, તો લીડને વધારે અપ્રોચ કરવું જોઈએ એન્ડ સો ઓન. આવી બધી વસ્તુઓ CRMમાં તમે જે બી વસ્તુઓ રાખો એ બધી વસ્તુઓ ઓટોમેટિકલી પોપ્યુલેટ કરી શકે. આ બધા ફીચર્સ છે આપણા ચેટબોટના ફોન પર જેની સાથે તમે વાત કરી શકો. તો આ બધા ફીચર્સનો આપણે યુઝ કેવી રીતે કરી શકીએ? કરી શકીએ આનું અપોઇન્ટમેન્ટ લેવા માટે. ઇફ તમે ડૉક્ટર છો કે ઇન જનરલ તમારે અપોઇન્ટમેન્ટ્સ આપવી હોય તો તમે એક એકચ્યુઅલ સેક્રેટરી રાખવાની જગ્યા સિમ્પલ એક AI ચેટબોટ મૂકી શકો. કોઈ બી પર્સનને કોઈ બી તમને કોલ કરે તો એ ચેટબોટ ઉપાડશે અને પછી અપોઇન્ટમેન્ટ ઓલરેડી એ લોકો બુક કરી લેશે કે મને આ ટાઈમ ફ્રી છે, સર આ ટાઈમ ફ્રી નથી, તમે આ ટાઈમ ટ્રાય કરો, ઓકે મને આ ટાઈમ ચાલશે. એ ઓલરેડી બુક કરી દેશે અને તમને ડિરેક્ટલી તમારી એક્સેલ શીટમાં કે કેલેન્ડરમાં એ વસ્તુ આવી જશે. નેક્સ્ટ, પ્લેસિંગ ઓર્ડર્સ. ઇફ કોઈ તમારો રેગ્યુલર કસ્ટમર છે જેને ખબર છે કે એક્ઝેક્ટલી મને શું વસ્તુઓ જોઈએ છે, તો ઈ પર્સન ડિરેક્ટલી તમારા AI સાથે વાત કરી શકે કે મને એક્ઝેક્ટલી આ અને આ પીસ જોઈએ છે. AI એ બધી વસ્તુઓ ઇન્વેન્ટરીમાં ચેક કરશે કે છે કે નહીં, અને ઇફ છે તો પછી ઓલરેડી તમારા જે બી ડિસ્પેચ માટે લોકો છે એ લોકોને કહી દેશે કે ઓકે આ પર્સનને આ વસ્તુ આપવાની છે.
ટ્રેકિંગ ઓર્ડર્સ જે આપણે અત્યારે વાત કરી કે આપણે ઓર્ડર્સ કોઈ આપ્યા હોય મે બી ડીલે થયા હોય ને એ લોકોએ ઇન્ક્વાયર કરવું હોય કે ઓર્ડર્સ ક્યાં પહોંચ્યા છે તો એ ટ્રેક કરવા માટે એઆઈ તમારી હેલ્પ કરી શકે. એ ખાલી તમારા સોફ્ટવેરમાં જોઈ લેશે કે ક્યાં ક્યાં ચેક ઇન થયું છે કે કયા સ્ટેજ પર છે તમારો પ્રોડક્ટ અને એ હિસાબે એને ડાયરેક્ટલી આન્સર આપી શકે. પ્રોડક્ટ ઇન્ક્વાયરી ઇફ તમે તમારું આખું દરેક પ્રોડક્ટના શું પ્રોઝ એન્ડ કોન્સ છે, તમે એક્ઝેક્ટલી કેટલી સર્વિસીસ પ્રોવાઈડ કરો છો એ બધું તમે જો એઆઈમાં ફીડ કરી દો તો એ તમારી પ્રોડક્ટ ઇન્ક્વાયરીઝમાં બી હેલ્પ કરી શકે કે કોઈ પર્સન આવ્યો જેને જાણવું છે કે શું મળે છે તો પછી એ એઆઈ એ વસ્તુ હેન્ડલ કરી શકે. અને ઇફ એ પર્સન લીડમાં કન્વર્ટ થવાનો હોય then in that case એ પર્સન હ્યુમનને હેન્ડ ઓફ બી કરી શકે. પછી સિમ્પલ રિમાઇન્ડર્સ એ તો દરેક એપમાં છે અત્યારે. અને કમ્પ્લેન્ટ રજિસ્ટ્રેશન અગેન કમ્પ્લીટલી સેમ લોજિક કે કોઈને કમ્પ્લેન છે એ એને કમ્પ્લેન રજિસ્ટર કરશે અને મે બી એટ સમ પોઈન્ટ હ્યુમન કોલ બેક કરશે અને પછી કહેશે ઓકે તમારી આ કમ્પ્લેન હતી અમે લોકો આ રીતે શું થઈ શકે એન્ડ સો ઓન. સો આ હતું આપણું ફર્સ્ટ યુઝ. બહુ બધા ઓનલાઈન કોલ એજન્ટ્સ તમને ગૂગલ પર મળી જશે, થોડા કોલ એજન્ટ્સ તમને આના પર બી મળી જશે, એપ સ્ટોર, પ્લે સ્ટોર પર. તમારે ખાલી વસ્તુ ડાઉનલોડ કરવાની રહેશે અને એના પછી એ લોકો જેમ સ્ટેપ્સ કહે એમ કરવાનું રહેશે. એ બહુ સિમ્પલ સિસ્ટમ છે. ગૂગલ પર તમે જઈને ટાઈપ કરી દો કસ્ટમર કેર એઆઈ અને એ લોકો આખી લિસ્ટ આપી દેશે. એમાંથી તમને જે ગમે એ તમે ડાઉનલોડ કરી શકો પ્રાઇસિંગના હિસાબે, તમને કેટલી રિક્વાયરમેન્ટ છે એના હિસાબે. નેક્સ્ટ ઇઝ મીટિંગ ટ્રાન્સક્રિપ્શન. આ એવી વસ્તુ છે જે અમે જાતે અમારી કંપનીમાં યુઝ કરીએ છીએ. મીટિંગ ટ્રાન્સક્રિપ્શન એટલે તમારી બહુ બધી મીટિંગ્સ હોઈ શકે ક્લાયન્ટ સાથે કે પછી તમારી ટીમ સાથે જેમાં તમે એવરી ડે કે એવરી વીક એક મીટિંગ કરો છો. તો એક વર્ષ પછી હોઈ શકે કે તમે ભૂલી જાઓ કે 3 મહિના પહેલાં અમે મીટિંગમાં શું વાત કરી હતી કે ટુ ડુ લિસ્ટમાં આ વસ્તુ બહુ ટાઈમથી રહી ગઈ છે, એ હજી રહી ગઈ છે. એવી બધી વસ્તુઓ આપણે ભૂલી જઈ શકીએ જ્યારે આપણે મીટિંગ કરતા હોઈએ. તો મીટિંગ ટ્રાન્સક્રિપ્શન એઆઈ એવી વસ્તુ છે કે તમે ફોનમાં એક રેકોર્ડિંગ ડિવાઇસ કે એવું કંઈક મૂકી દો અને ઓટોમેટિકલી એ વસ્તુ ટ્રાન્સક્રાઇબ કરે. તમે જો એવું સમજો કે આપણે મીટિંગ કરી રહ્યા છે અને હું ખાલી ઓડિયો રેકોર્ડર ચાલુ કરીને મૂકી દઈશ. એમાં પ્રોબ્લેમ એ છે કે ઇફ તમે 1 કલાકની મીટિંગ કરો દર વીકમાં એકવાર તો 1 વર્ષ પછી એ 50 કલાકનું તમારી પાસે ઓડિયો આવી જશે. હવે એમાંથી તમારે જો એક વસ્તુ શોધવી છે તો બહુ ડિફિકલ્ટ થઈ જશે. એટલે તમને એક ટ્રાન્સક્રિપ્શન સોફ્ટવેરની બહુ જરૂર પડે કે જે તમને બધું સર્ચ કરવામાં હેલ્પ કરે, એક્ઝેક્ટ બધી વસ્તુ રેકોર્ડ કરે, સમરાઇઝ કરે, ટુ ડુ લિસ્ટ બનાવી દે એક્સેટ્રા. તો ઇન ધીસ કેસ રિયલ ટાઈમ મીટિંગ ટ્રાન્સક્રિપ્શન કે મીટિંગ ચાલી રહી છે જેમ લોકો બોલે છે એમ સબટાઇટલ્સ આવતા જાય છે લોકોની નીચે. નેક્સ્ટ સ્પીકર આઈડેન્ટિફિકેશન કે કોણ શું બોલે છે આ બધા એઆઈ એ બધું આઈડેન્ટિફાઈ કરી શકે. એઆઈ પાવર્ડ સમરાઇઝેશન કે તમે આખી 1 કલાકની મીટિંગ કરી, હવે તમારે કોઈની મીટિંગના મિનિટ્સ આપવા છે તો ઇન્સ્ટેડ ઓફ કે તમે કોઈ એક નોટ ટેકરને લો અને પછી નોટ ટેકર બધા નોટ્સ લે અને પછી નોટ્સને સમરાઇઝ કરીને પછી કોઈને મોકલે, આ ઓટોમેટિકલી તમારી આખી 1 કલાકની મીટિંગની સમરી કાઢી શકે. તમને 100 વર્ડ્સમાં જોઈતી હોય, 1000 વર્ડ્સમાં જોઈતી હોય એટલામાં. અને પછી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હાઇલાઇટ કરી શકે, બુલેટ પોઈન્ટમાં બધાના ટુ ડુ લિસ્ટ કાઢી શકે. લેંગ્વેજ સપોર્ટ કે ઇફ તમે કોઈની સાથે ગુજરાતીમાં વાત કરો છો, બીજા પર્સન સાથે ઇંગ્લિશમાં, ત્રીજા પર્સન સાથે હિન્દીમાં, સેમ મીટિંગમાં આ બધી વસ્તુઓ ટ્રાન્સક્રાઇબ કરી શકે. જો તમે એક હ્યુમન નોટ ટેકર રાખશો તો એને બધી લેંગ્વેજીસ આવડવી જોઈએ જો એને એવું કરવું હોય તો. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન કે તમે ફિઝિકલ મીટિંગ્સમાં જ નહીં, ઝૂમ મીટિંગ, ગૂગલ મીટ્સ, માઇક્રોસોફ્ટ મીટ્સ, સ્લેક, નોશન બધી વસ્તુઓ પર જે મીટિંગ કરો છો એની ઉપર બી આ બધા સોફ્ટવેર્સ અવેલેબલ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સર્ચેબલ આર્કાઇવ કે 2 વર્ષ પહેલા તમે એક પર્સન સાથે મીટિંગ કરી હતી, હવે તમને ખબર નથી કે એ પર્સન સાથે એક્ઝેક્ટલી ડિસ્કસ શું થયું હતું. ઇફ તમે કોઈ રેકોર્ડ નહીં રાખ્યો હોય એ વસ્તુનો તો પ્રોબ્લેમ એ થઈ શકે કે કોઈ હી સેડ શી સેડ ટાઈપની સિચ્યુએશન થઈ જાય કે ભાઈ મેં આમ કીધું હતું, મેં આમ કીધું હતું, મેં આમ કીધું હતું. ઇફ તમે એકચ્યુઅલ એક નોટ ટેકર રાખ્યો હોય તો એમાં પ્રોબ્લેમ એ થાય કે હોઈ શકે કે નોટ ટેકર એ વસ્તુ નોટ કરવાનું ભૂલી ગયો હોય. ઇફ તમે એક વોઇસ રેકોર્ડિંગ રાખ્યું હોય તો હોઈ શકે કે તમને વોઇસ રેકોર્ડિંગ મળે જ નહીં. આ કેસમાં તમારી પાસે આખો એક ડેટાબેઝ રહેશે કે આ ડેટના તમે આની સાથે મીટિંગ કરી હતી ને એક્ઝેક્ટલી આ પર્સને આ બોલ્યું. એટલે તમે ખાલી એક કીવર્ડ ટાઈપ કરશો, લેટ સપોઝ એક પર્સન જેની સાથે મીટિંગ થઈ છે તો એ પર્સન સાથે જે બી મીટિંગ થઈ છે એની આખી લિસ્ટ આવી જશે. એમાં બી તમે ટાઈપ કરશો કે અમે આ વાળામાં ક્યારે વાત કરી હતી એક સ્પેસિફિક ટોપિકના વાળામાં, તો એ હજી ફિલ્ટર થઈને તમને મળી જશે અને એ તમારું સર્ચિંગ માટે બહુ ઇઝી થઈ જશે. અને પછી ડાઉનલોડ એન્ડ શેર નોટ્સ કે જે બી તમારી પાસે હતું એ તમે કોઈને મેલમાં સેન્ડ કરી શકો છો, તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો એન્ડ સો ઓન. બેસ્ટ વસ્તુ મીટિંગ ટ્રાન્સક્રિપ્શનના બારામાં એ છે
કે બહુ બધા મીટિંગ ટ્રાન્સક્રિપ્શન ટૂલ્સ ફ્રી છે. હોઈ શકે કે થોડા પેડ હોય, બટ મીટિંગ ટ્રાન્સક્રિપ્શન ટૂલ્સ ઇન જનરલ ફ્રી હોય છે અને અમે એક ફ્રી વર્ઝન યુઝ કરીએ છીએ એક ટૂલનો જે પરફેક્ટલી ચાલે છે. અમે ગૂગલ મીટ્સ માટે યુઝ કરીએ કે એ ખાલી આપણે ગૂગલ મીટમાં હજી એક માણસની જેમ બેઠો હોય અને ખાલી જોઈએ કે કોણ શું બોલે છે અને એ હિસાબે એ રેકોર્ડ કરતો છે. સો હાઉ ઇઝ ઇટ હેલ્પફુલ ફોર યોર બિઝનેસ? આમાં તમારા લોકો માટે એક એક્સરસાઇઝ છે. આ સીન કોને યાદ છે? फिर हेराफेरीनो परेशानीનો સીન છે. નોટ યુઝિંગ AI ફોર મીટિંગ ટ્રાન્સક્રિપ્શન ઇઝ લાઈક ઇફ તમે કોઈ વસ્તુ શોધો છો, ઇટ્સ લાઈક તમે સ્વિમિંગ પુલમાં બાલ્ટી નાખીને ખેંચીને પછી જોવો છો અહીંયા છે કે નહીં. ઇન્સ્ટેડ તમે લિટરલી જો અંદર જ કૂદી શકો તો પછી તમારી પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. आपने ये पॉइंट रेस किया मीटिंग वाला, एंड काफ़ी फ्रीक्वेंटली इसकी नीड महसूस होती है बिकॉज रेगुलरली मीटिंग्स होती है. बट देयर आर प्राइमरली टू कंसर्न्स बिकॉज ऑफ विच आई एम नॉट एबल टू फर्स्ट इज that we discuss a lot of sensitive and non-sensitive information. So what about that, whether it will be used properly or not? And second is कि भाई मोबाइल चालू रख के छोड़ दूँ 2 घंटा. सो सेंसिटिव इन्फॉर्मेशन के ऊपर आगे की स्लाइड्स में हम कवर करेंगे. वो बहुत डिटेल में कवर करेंगे कि एग्जैक्ट सेंसिटिव इन्फॉर्मेशन क्या होती है, उसको कैसे हम लोग हैंडल कर सकते हैं. मोबाइल चालू रखने का पॉइंट इज ट्रू कि अगर रिकॉर्डिंग के टाइम पे मोबाइल चालू रखना है तो फिर यस इसके टाइम पे भी मोबाइल चालू रखना पड़ेगा. यू डोंट नीड अ वेरी गुड मोबाइल, सो इफ यू कैन अफोर्ड अ सिंपल मोबाइल जिसमें एक रिकॉर्डिंग सर्विस और एक ऐप डाउनलोड हो सकता है तो दैट इज़ गुड. अदरवाइज अगर आप अपनी मीटिंग्स ऑनलाइन रखें तो फिर आप एक लैपटॉप चालू कर सकते हैं जिसमें हाँ मेनली ऑफलाइन है, बट लाइक अगर ऑफलाइन मीटिंग है बट आपके पास इंटरनेट एक्सेस है एंड अगर आप एक लैपटॉप यूज़ नहीं कर रहे हैं तो फिर उस लैपटॉप के अंदर आप गूगल मीट्स चालू करके फिर उसके अंदर एक AI को बिठा सकते हैं. दैट इज़ वन ऑप्शन. फॉर दोज प्राइवेसी कंसर्न्स आई विल गेट टू इट इन अ लेटर फाइल. ओके, सेकंड विच सीन इज दैट? एनीबडी? इट्स चुप चुप के द शीतल सीन. यस. तो पॉइंट इज कि सबकी लाइफ में एक बांडिया होता है नहीं कि आपने ये बोला था आपने ये बोला था टाइप का. तो यू नीड समबडी कि एवरी सिंगल थिंग दैट यू स्पीक वो पर्सन रिकॉर्ड करे एंड अगर आप भूल जाओ कि वो क्या चीज़ आपने कही थी तो वो आपको प्रॉम्प्ट करे जस्ट लाइक इन द सीन. देन देयर इज रिटन रिकॉर्ड. वंस अगेन सबकी लाइफ में एक भिड़े होता नहीं है जो ब्लैक बोर्ड पे जाके सब कुछ लिख देता है. कुछ चीज़ें होती हैं जो सिर्फ हम लोग बोलते हैं कि हाँ याद रख लेंगे, बट इन जनरल लोग भूल जाते हैं ऑब्वियसली वो सारी चीज़ें. सो हर चीज़ का अगर आपके पास एक रिटन रिकॉर्ड है तो एक रिस्पॉन्सिबिलिटी की डेप्थ बढ़ जाती है. अगर आपने किसी पर्सन को कुछ बोला तो वो बहाना नहीं मार सकता कि ओके ये मैंने सुना ही नहीं था और व्हाटएवर. एंड देन फाइनली ये आपको याद है क्या सिचुएशन हुई थी, किस मैच में हुई थी? बहुत बहुत आइकॉनिक फोटो है 19 वर्ल्ड कप. बट उसमें हुआ क्या था? नो दिस इज नॉट द फाइनल्स. सो हुआ यह था कि रोहित शर्मा को ऊपर से मीटिंग रूम में से बोल के ये भेजा था कि अगर हम टॉस जीत जाए तो हमें लेनी है बॉलिंग. अब वो नीचे आया, वो एक्चुअली टॉस जीत गया, बट देन वो भूल गया कि उसको बैटिंग लेनी थी बॉलिंग, विच इज रोहित शर्मा. एंड देन उसने एट द एंड ऑफ द डे बैटिंग चूज की. लकीली जीत गए हम लोग. बट पॉइंट इज कि बहुत सारी चीज़ें मिस हो जाती है मीटिंग्स में, हम भूल जाते हैं और हम उसका उल्टा ही कर देते हैं. तो उस टाइप का कंप्लायंस, उस टाइप के रिमाइंडर्स आपको ये भेजते रहता है सो दैट यू नेवर फॉरगेट. ओवरऑल पॉइंट इज मीटिंग ट्रांसक्रिप्शन इज अ वेरी इंपॉर्टेंट टूल. मीटिंग्स हर बिजनेस में होती है, हमारे बिजनेस में भी होती है और हम लोग यूज करते हैं फ्री टूल्स. द टूल दैट वी यूज इज कॉल्ड Sana, SANA, बट देयर आर अ लॉट ऑफ टूल्स यू कैन गूगल एंड यू कैन फाइंड. अब हमने 2 बहुत डिटेल में देख लिए टूल्स. अब बाकी बहुत सारे टूल्स हैं जो ऑब्वियसली मैं उतने डिटेल में कवर नहीं कर सकता. सबसे इंपॉर्टेंट वाले मैंने कवर कर दिए. ऑल ऑफ द अदर वंस आई विल पुट ऑन द नेक्स्ट स्लाइड सो दैट हम क्विकली एक एक करके हर एक को देख लें. सो फर्स्ट इज जनरल पर्पस AI, जो सबने सुना होगा. ChatGPT है, गूगल जेमिनी है, क्लॉड एंथ्रोपिक है एंड सो ऑन. ये सारे ग्रॉक ऑफ ट्विटर है. तो ये सारे AI जो है वो कॉन्वर्जेशनल AI है कि आप उनको एक क्वेश्चन पूछ सकते हो टाइप करके एंड वो जितनी अच्छे से हो सके उतनी अच्छे से उसका आंसर देंगे.
मोस्टली इसके फ्री वर्जन अवेलेबल होते हैं. ChatGPT का फ्री वर्जन है, Gemini का फ्री वर्जन है, Grok का फ्री वर्जन है. बट ऑब्वियसली इसके पेड वर्जन भी होते हैं जिसमें लॉजिकल रीजनिंग, कोडिंग कैपेबिलिटीज, वो सारी चीज़ें भी होती हैं. तो अगर आप कुछ टेक्निकल करना चाहते हैं तो फिर पेड इज ऑल्सो पॉसिबल. પછી છે ઇન્વેન્ટરી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, પ્રાઇસ ઓપ્ટિમાઇઝેશન ટૂલ્સ. આ બધામાં આપણા સિમ્પલ CRM સોફ્ટવેરની અંદર આ બધા ઇન્ટિગ્રેટ થઈ જાય. આ બધા ટૂલ્સ જે તમારા ઇન્વેન્ટરી અને બધાના બારામાં તમને અપડેટેડ રાખે. ઇફ તમને કોઈ સ્પેસિફિક વસ્તુની નેસેસિટી હોય કે ઇફ તમે કોઈ લોજિકલ વસ્તુઓ કરવાની હોય ટુ ઓપ્ટિમાઇઝ કોસ્ટ્સ, તો પછી આ બધી તમારા એઆઈ તમારી વસ્તુઓને ઓપ્ટિમાઇઝ કરી શકે. Then accounting અને forecasting tools, financial forecasting tools. So અમે લોકો Zoho Books કરીને એક વસ્તુ યુઝ કરીએ છીએ accounting માટે. It is a paid service but it is like a medium tier priced service કે જેની અંદર with the help of AI the speed of accounting becomes almost 10 times. Everything is very very simple. Of course there are a lot of other tools but AI નો કામ છે લાઈફ સિમ્પલ કરવાનો. તો જ્યાં જ્યાં લાઈફ સિમ્પલ થઈ શકે છે, એસ્પેશિયલી ઇફ ટૂલ્સ ચીપ છે કે ફ્રી છે, તો વાય નોટ. પછી છે ડિઝાઇન કન્ટેન્ટ ટૂલ્સ, વિડીયો, વોઇસ ટૂલ્સ. હવે મને પીપીટી બનાવતો નથી આવડતું. મારી ટીમમાં ઇન જનરલ લોકોની ડિઝાઇન કેપેબિલિટીઝ બહુ ખરાબ છે, કારણ કે અમારી પાસે અત્યારે એક માર્કેટિંગ પર્સન હજી ઓન સાઇટ ઓન બોર્ડ નથી. તો અમે લોકોએ આ પીપીટી બનાવી કેવી રીતે? અમે લોકોએ આ પીપીટી બનાવી છે યુઝિંગ AI. ઇન ધીસ કેસ Canva AI. અને જે સ્ટાર્ટિંગમાં અમે વિડીયો બતાવ્યો હતો, વન્સ અગેન એ વિડીયો બી એઆઈથી બન્યો હતો, બિકોઝ અમારામાંથી કોઈને વિડીયોગ્રાફી આવડતી નથી કે વિડીયો એડિટિંગ આવડતી નથી. તો these are some other options. And then again personal assistant tools, legal documentation tools and so on. લિસ્ટ બહુ લાંબી છે, જેટલું સર્ચ કરો એટલી તમને વધારે વસ્તુઓ મળતી જશે. અને પછી છે આપણું ચેટ કાઉન્સિલ. સો અમે લોકોએ અમારી કંપનીએ એક ટૂલ બનાવ્યું છે કોલ્ડ chatcouncil.com. એ બી આ ટાઈપનું જ એક ટૂલ છે. એ તમારી ને તમારા મેન્ટલ હેલ્થ, તમારા એમ્પ્લોઈઝની મેન્ટલ હેલ્થને હેલ્પ કરવા માટે એક ટૂલ બનાવ્યું છે. સો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક રિપોર્ટ અમે વાંચી હતી કે જે કંપનીઝ જાતેના એમ્પ્લોઈઝના મેન્ટલ હેલ્થમાં ઇન્વેસ્ટ કરે છે એ લોકોનો રેવન્યુ પર એમ્પ્લોઈ 30%થી વધે છે આફ્ટર દે ઇમ્પ્લિમેન્ટ ધ મેન્ટલ હેલ્થ. તો અમે લોકો એવું કર્યું કે ઇફ અમે એ મેન્ટલ હેલ્થ ઇમ્પ્લિમેન્ટેશન ચીપ કરી દઈએ લોકો માટે, તો ઇટ વિલ બી વેરી સિમ્પલ ફોર ધ કંપની એન્ડ વેરી સિમ્પલ ફોર ધ એમ્પ્લોઈઝ ટુ શોર્ટ ઓફ have a better mental health. એ લોકોના મગજ પર બીજી વસ્તુઓ નહીં ચાલતી હોય અને એ લોકો એકચ્યુઅલી ફોકસ કરી શકશે એ લોકોના જોબ પર. અત્યારે શું થાય કે આપણે વર્ષમાં 2 વાર એક યોગા ડે કે એવું કંઈક ઓર્ગેનાઇઝ કરી શકીએ, બટ એવી બધી વસ્તુઓમાં એક તો બહુ લોજિસ્ટિકલ નાઇટમેર હોય અને બીજો પ્રોબ્લેમ એ છે કે એ રિલેટિવલી એક્સપેન્સિવ હોય. તમારો એકચ્યુઅલ ઓફિસ ટાઈમ ખાઈ શકે ઇફ તમે વીકેન્ડ્સ પર ન રાખો તો, અને એ બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. હોઈ શકે કે થોડા લોકોને યોગા કરવું ન હોય. તો ઇન દેટ કેસ Chat Council is a very good option for mental health well-being of your employees or maybe your own family. કે એની અંદર મેડિટેશન ટૂલ્સ છે by the top leading researchers of meditation. એની અંદર AI based journaling છે કે તમે journaling કરી શકો with the help of AI. અને most importantly એની અંદર therapy છે using an AI, which there is an AI every week. એ તમારે એક therapy session લે 1.5 કલાકનો, જેમ તમને ફાવે એમ, રાતના સવારે બપોરે. અને તમને બીકોઝ થેરેપી ઇઝ વેરી એક્સપેન્સિવ, ઇફ તમને બહુ અર્જન્ટ નીડ ન હોય તો પછી આ લો કોસ્ટ થેરેપી ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. ધ મેડિટેશન ઇઝ કમ્પ્લીટલી ફ્રી, સો definitely you can recommend it to people, and the therapy is paid, so if you feel like, then you can always consider it. Okay, so now we come to the interesting part. ChatGPT એક એવી ટેકનોલોજી છે જેના લીધે આપણને એઆઈના બારામાં ખબર પડી છે. ChatGPT અને એનો નેક્સ્ટ વર્ઝન GPT-4 છે, એ બનાવવામાં મેં હેલ્પ કરી હતી OpenAIમાં. I was an employee when these things were being made. તો આ બધી વસ્તુની મને બેઝિક નોલેજ છે ઇન ટર્મ્સ ઓફ એક્ઝેક્ટ એની કેપેબિલિટીઝ શું છે. તો મારે એક્ઝેક્ટલી પ્રોમ્પ્ટિંગ કેવી રીતે કરવાનું એની મારે તમને ડેમો આપવો હતો.
રાઈટ, સો અઝ્યુમ કરું છું કે બધાને વંચાતું હશે અને મારી અવાજ સંભળાતી હશે. ઓકે, તો હવે ધીસ ઇઝ ChatGPT. આ પ્લસ વર્ઝન છે, બટ ChatGPT ઇન જનરલ ફ્રી છે. તમારી પાસે બે ઓપ્શન છે, ફ્રી ChatGPT અને પેડ ChatGPT. તમારે ઇન્ટરનેટ પર જવાનું, અહીંયા chatgpt.com લખી દેવાનું અને આ ખોલીને તમને મળી જશે. તમને મળશે ફ્રી વર્ઝન. એમાં તમે પે કરી શકો અબાઉટ 1500-1700 પર મંથ ઇફ યુ વોન્ટ પેડ વર્ઝન, બટ 99% લોકોને પેડ વર્ઝનની ક્યારેય જરૂર પડશે નહીં. અમે લોકો પેડ વર્ઝન એટલે લઈએ કારણ કે અમને કોડિંગમાં અને બધામાં હજી જરાક સ્ટ્રોંગ લોજિકની જરૂર પડે, એટલે અમે લોકો પેડ વર્ઝન રાખીએ છીએ. બટ ઇન જનરલ ઇફ તમે કોડિંગ નથી કરતા કે ઇફ તમે એકદમ હાઈ લેવલની સિનેમેટોગ્રાફી કે એવી વસ્તુ નથી કરતા, તો પછી તમને પેડ વર્ઝનની ક્યારેય જરૂર નહીં પડે. હવે આમાં પ્રોમ્પ્ટિંગ એટલે આપણે ChatGPTને ક્વેશ્ચન્સ પૂછી શકીએ અને પછી ChatGPT આપણને ધીમે ધીમે કરીને આન્સર આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, if હું ChatGPT ને કહું write an email to a new hire asking their address. એટલે મેં સિમ્પલ એક ક્વેશ્ચન પૂછ્યો કે મારા માટે એક ઈમેલ લખી દે. તો આણે એક લાંબુ એવું ઈમેલ લખી દીધું કે હાય, ન્યૂ ફર્સ્ટ હાયર્સ નેમ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. એટલે ઇન જનરલ આપણી મે બી ઇફ ઇંગ્લિશ સારી ના હોય કે ઇફ આપણા સ્પેલિંગ સારા ના હોય, આપણું ગ્રામર સારું હોય કે મે બી આપણી પાસે ટાઈમ જ ના હોય આ બધી વસ્તુઓ લખવાનો, તમે ખાલી આ એક લાઈન લખો એટલે તમારો આખો ઈમેલ આવી ગયો. હવે આ તમે એકવાર પ્રૂફ રીડ કરી શકો, જ્યાં જ્યાં સ્ક્વેર બ્રેકેટ્સ છે એની જગ્યાએ તમે એકચ્યુઅલ નામ મૂકી શકો, તમારું નામ, જોબ ટાઇટલ, કંપની નેમ, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, થોડી વસ્તુ કાઢી શકો, મે બી અહીંયાથી એડિટ કરી શકો, કોપી પેસ્ટ ઇન જીમેલ ઓર વોટેવર, અને એના પછી સેન્ડ કરી દો. પોઈન્ટ ઇઝ કે તમારી ગ્રામર, સ્પેલિંગ, સ્પીડ બધી વસ્તુઓ ઇમ્પ્રૂવ થઈ ગઈ. હવે આવી રીતે ઇફ તમને ChatGPT ખબર હશે તો આવી રીતે તો આપણે બધા લોકોએ ChatGPT યુઝ કર્યું હશે. હવે આમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ શું કરી શકીએ? હવે હોઈ શકે કે એ સ્પેસિફિક જે એમ્પ્લોય છે એને આપણે ખાલી એડ્રેસ પૂછવું છે, આપણી પાસે ફૂલ નેમ ઓલરેડી છે, તો આપણને મે બી થોડું ઓડ લાગે કે પાછું હું ફૂલ નેમ પૂછું છું. મે બી આપણને ઝિપ કોડ જોઈએ છે પણ સિટીને સ્ટેટ નથી જોઈતું કારણ કે તમારા જ સિટીનો પર્સન છે. તો પછી આપણે આ સેમ પ્રોમ્પ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ એડિશન કરી શકીએ. ધીસ ઇઝ અ કોન્સેપ્ટ કોલ્ડ સ્પેસિફિસિટી, કે તમે પ્રોમ્પ્ટમાં જેટલી સ્પેસિફિક વસ્તુઓ લખશો એટલું વધારે સારું, એટલું વધારે તમને આન્સર ગમશે એનો, કારણ કે તમને જે જોઈએ છે એ અત્યારે એઆઈને ખબર નથી, એ ખાલી ગેસ કરવાની ટ્રાય કરે છે. એટલે આપણે મેં લખ્યું આઈ ઓનલી વોન્ટ, અને પછી હું એને લખીશ ફૂલ એડ્રેસ વિધાઉટ સિટી અને zip code, nothing else. હવે if આપણે આવું લખીએ તો આપણને એક્ઝેક્ટલી જે વસ્તુઓ જોઈએ છે એક્ઝેક્ટલી એટલું જ પૂછશે. તો ફૂલ એડ્રેસ એક્સક્લુડિંગ સિટી અને zip code. કોમન સેન્સ છે, બટ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે જેટલી વધારે વસ્તુઓ પ્રોમ્પ્ટમાં ક્લેરિફાઈ કરી શકો એટલી વધારે વસ્તુઓ ક્લેરિફાઈ કરો. તમે એમ સમજો કે ChatGPT એક પર્સન છે જે તમને ઓળખતો નથી અને તમે એને એક કામ આપી રહ્યા છો. ઇફ તમે કોઈ રેન્ડમ પર્સનને કહેશો કે મારા એક ન્યૂ હાયર માટે તો આવું લખતો સારું બી ના લાગે ને એને વધારે સમજ બી નહીં આવે. બટ ઇફ તમે કહેશો કે મારો એક ન્યૂ હાયર છે, એનું નામ આ છે, મેં આ ટાઈમે હાયર કર્યો હતો, મને એના પાસેથી આ અને આ સ્પેસિફિક ઇન્ફોર્મેશન જોઈએ છે અને એના માટે આટલો કેવો ઈમેલ લખ, લેંગ્વેજ ફ્લાવરી નહીં કરતો, સિમ્પલ લેંગ્વેજ લખજે, હું જીમેલમાં મેલ કરવાનો છું તો મે બી ઈ ફોર્મેટ નાઇસર બનાવજે. ઇફ એવી બધી ડિટેલ્સ તમે આપશો ChatGPT તો તમને એક્ઝેક્ટલી તમને જે ટાઈપનો આઉટપુટ જોઈએ છે તમને એક્ઝેક્ટલી ટાઈપનો આઉટપુટ મળશે. આ પોઈન્ટ છે આપણો સ્પેસિફિસિટીનો. નેક્સ્ટ પોઈન્ટ છે સ્પેલિંગ મિસ્ટેક કે જેવી છે. હોઈ શકે કે તમને સ્પેલિંગ્સ નહીં આવડતી હોય, કે આપણે બધું બેકસ્પેસ કરીએ અને તમારે લેટ સપોઝ જાણવું છે કે ઇન્ડિયાનું કેપિટલ શું છે. હવે ઇન્ડિયા અને કેપિટલ બે વસ્તુની સ્પેલિંગ મે બી તમને નથી આવડતી, તો આપણે શું કરશું? તો ઇન્ડિયાનું મે બી IND આવડે છે પણ એની આગળ નથી આવડતું. કેપિટલની સ્પેલિંગ નથી આવડતી પણ આપણે ખાલી આટલું મૂક્યું. કોઈ નોર્મલ માણસને તમે આ આપશો તો મે બી એને સમજતા થોડી વાર લાગશે, કે મે બી સમજ આવશે કે નહીં, કાંઈ કહેવાય નહીં કે ઇન્ડિયાનું કેપિટલ પૂછી રહ્યા છે. બટ ઇફ આપણે ChatGPTને આ પૂછીએ, સો
બિકોઝ એને સમજ નહીં આવ્યું કે શું બોલે છે, તો એણે કીધું કે મે બી ઇન્ડિયા કેપિટલ પૂછે છે, આર યુ આસ્કિંગ કેપિટલ ઓફ ઇન્ડિયા, ઇન દેટ કેસ ઇટ ઇઝ ન્યૂ દિલ્હી. એટલે બેઝિકલી આપણે એકદમ રેન્ડમ વસ્તુઓ લખી કે જેનો કોઈ મિનિંગ બી ના બની શકે, પણ એને સમજવાની ફૂલ ટ્રાય કરી અને એણે એકચ્યુઅલ આન્સર આપ્યો. આ કહેવાનો પોઈન્ટ એ છે કે ઇફ તમને એવું લાગતું હોય કે મે બી તમારી ઇંગ્લિશ સારી નથી, કે મે બી તમારી ગુજરાતી, કે મે બી તમારી ટાઈપિંગ જ સારી નથી, ફરક નથી પડતો. તમે જે બોલવાની ટ્રાય કરો છો એ તમે બોલવાની ટ્રાય કરો અને એ જાતેથી સમજવાની ટ્રાય કરશે. તમારે અલગ અલગ ઇન્ફોર્મેશન એને આપવાની છે. ઇન્ફોર્મેશનની ક્વોલિટી ખરાબ હશે ચાલશે, સ્પેલિંગ મિસ્ટેક્સ હશે ચાલશે, ખાલી તમારે વસ્તુ એને કહેવાની છે. ઇવન ઇફ મિસ્ટેક્સ થાય છે, ઇવન ઇફ તમે ફૂલ સ્પીડમાં ટાઈપ કરો છો અને ટાઈપિંગ મિસ્ટેક થાય છે, તમે પાછળ જઈને બેકસ્પેસ કરવાની જરૂર નથી. સિમ્પલ લખતા જાઓ. ઇવન ઇફ બેકસ્પેસ નહીં કરો, આગળ લખશો, ઓલો સમજી જશે, જસ્ટ લાઈક એક હ્યુમન સમજી જશે તમારે ટાઈપિંગ મિસ્ટેક. સિમિલરલી તમે ગુજરાતીમાં લખી શકો, હિન્દીમાં લખી શકો, ઇફ તમને ઇંગ્લિશ નહીં ફાવતી હોય તો. લેંગ્વેજ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, સ્પેલિંગ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, સ્પેસિફિસિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ શોર્ટ પ્રોમ્પ્ટિંગ, એટલે એક્ઝામ્પલ્સ આપવું. હવે આપણે હોઈ શકે કે આપણે એક આપણી કંપનીનું નામ વિચારીએ છીએ, તો હું આને કહી દઉં કે ટેલ મી નેમ ઓફ અ ન્યૂ કંપની. તો મેં એને સિમ્પલી પૂછ્યું કે ન્યૂ કંપનીનું નામ કે, તો એણે એક રેન્ડમ નામ આપ્યું, બિકોઝ હુ નોઝ કે ટેક કંપની છે શું છે, એને કાંઈ આઈડિયા જ નથી. હવે ઇફ હું એને જરાક હજી આઈડિયા આપું કે સ્પેસિફિકલી ટેક કંપની કે ફાઇનાન્સ કંપની છે, લેટ્સ સપોઝ. હવે ઇન્ટરનેટ સર્ચ કરે છે. નોર્મલી ફ્રી વર્ઝનમાં ઇન્ટરનેટ સર્ચ નહીં કરે, બટ ઇન જનરલ ઇન્ટરનેટ પર સર્ચ કરીને એને આપ્યા. પોઈન્ટ ઇઝ કે હોઈ શકે કે તમને આ જે નામ આપે છે એ તમને ગમતા નથી, તો આપણે એક સિમ્પલ વસ્તુ એ કરી શકીએ કે આપણને જે ટાઈપના નામ ગમે છે એ ટાઈપના આપણે નામ એને આપીએ, થોડા એક્ઝામ્પલ આપીએ, 2, 3, 4, 5 એક્ઝામ્પલ આપીએ, તો એને વધારે આઈડિયા આવશે કે તમને કઈ ટાઈપના નામ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, ones that I have thought of are Techstar, Hyperspeed, AICon. એટલે આપણે 3 રેન્ડમ નામ બનાવીને આપી દીધા અમને. એટલે આને સમજ આવી ગઈ કે કઈ ટાઈપના નામ જોઈએ છે. બેઝડ ઓન ધેટ એને બહુ બધા ઓપ્શન્સ આપણને આપી દીધા, કારણ કે એને હવે સમજ પડી ગઈ છે કે આપણને કઈ ટાઈપના નામ જોઈએ છે. એટલે આ વસ્તુ કહેવાય શોર્ટ પ્રોમ્પ્ટિંગ. ઇફ તમે એક એક્ઝામ્પલ આપો, ઇટ ઇઝ કોલ્ડ વન શોર્ટ પ્રોમ્પ્ટિંગ. ઇફ તમે વધારે એક્ઝામ્પલ આપો, ઇટ ઇઝ કોલ્ડ મલ્ટી શોર્ટ કે ફ્યુ શોર્ટ પ્રોમ્પ્ટિંગ. તમે જેટલા વધારે એક્ઝામ્પલ્સ આપશો એટલું વધારે એને સમજ આવશે. એટલે સ્પેસિફિસિટી અને એક્ઝામ્પલ્સ, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી થઈ શકે તમે દરેક પ્રોમ્પ્ટમાં આ બે વસ્તુ જેટલી વધારે થઈ શકે એટલી વધારે આપો. સ્પેલિંગ મિસ્ટેક્સની ટેન્શન નહીં લો. ઓવરઓલ ચેટ જીપીટીનો આ પોઈન્ટ છે. હવે થોડા ગુડ પ્રેક્ટિસીસ છે ચેટ જીપીટીના જે આપણે ફોલો કરવા જોઈએ. પ્રેક્ટિસ નંબર 1, અહીંયા ટોપ પર આપણને એક મોડલનો ઓપ્શન મળે છે. હોઈ શકે કે આપણે GPT-4 જોઈતો હોય, બિકોઝ આપણને નોર્મલ રેગ્યુલર યુઝ કેસ છે. હોઈ શકે કે આપણને એડવાન્સ રિઝનિંગ કરવી છે, તમે કોઈ લોજિકલ ક્વેશ્ચન સોલ્વ કરો છો રિસર્ચનો, કે હોઈ શકે કે તમે તમારું માર્કેટિંગનું એકદમ મેથેમેટિકલ પ્લાન કરવું છે કે મારે આટલા પે કરીને આટલા કસ્ટમર્સ જોઈએ છે કે જેવી છે, તો એના માટે O3 ટાઈપના રિઝનિંગ મોડલ ઇઝ અ ગુડ ઓપ્શન, એન્ડ સો ઓન. મોસ્ટલી ફ્રીમાં જે તમે યુઝ કરશો ચેટ જીપીટી, એમાં તમારે આ અડવાની જરૂર જ નહીં પડે, કારણ કે 99% ઓફ કામ માટે ચેટ GPT-4 કે ચેટ GPT 3.5 બધા ગુડ ઇનફ છે. આ ખાલી ઇન કેસ ઓફ દેટ 1% કે તમને કોઈ સ્પેસિફિક વસ્તુ યુઝ કરવી હોય, તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો મોડલ. અદરવાઇઝ તમારે અડવાની જરૂર નહીં પડે. નેક્સ્ટ છે આ એન્ટાયર લિસ્ટ, કે તમે જેમ જેમ ચેટ કરતા જશો એમ અહીંયા તમે આખી ચેટ ભરી, હવે તમે એક નવી ચેટ ખોલવી છે, તો અહીંયાથી તમે ન્યૂ ચેટ કરશો તો એક નવી ચેટ ખુલી જશે. એટલે તમારી જે જૂની ચેટ છે એ અહીંયા સેવ થઈ ગઈ. હાયર એડ્રેસ રિક્વેસ્ટ, કારણ કે આપણે એ સૌથી પહેલાં એ પૂછ્યું હતું. એની પહેલાં મેં થોડું ચેસનું પૂછ્યું હતું, એની પહેલાં મેં એક મીટિંગ રિક્વેસ્ટનો ઈમેલ મોકલવા માટે મૂક્યું હતું. એટલે આ બધી વસ્તુ જે છે એ સ્ટોર થઈ ગઈ છે. હવે ગુડ પ્રેક્ટિસીસ કે જેટલી બી તમને પહેલાંની વસ્તુઓની જરૂર ના હોય એ વસ્તુ તમે જો ડિલીટ કરતા જશો તો પછી તમારા ચેટ જીપીટીમાં સ્પેસ બચી રહેશે અને તમારે ખાલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હશે તો તમે પાછળ જવું હશે તો તમને ઇઝી પડશે. અહીંયા સર્ચ ફંક્શનાલિટી બી છે,
જો તમારે સર્ચ કરવું હોય કોઈ સ્પેસિફિક વસ્તુ તમે ક્યાં પૂછી છે તો એ તમે સર્ચ ફંક્શનાલિટીથી પૂછી શકો છો. સેકન્ડલી, ઇફ તમે કોઈ કોન્વર્ઝેશન કરો છો એઆઈ સાથે, તો તમે ચેટ કરી એની સાથે તમે કંઈક કીધું, એણે કંઈક કીધું, તમે કંઈક કીધું, એણે કંઈક કીધું, એવો 10 ચેટ થઈ ગઈ. આઈડિયલી ત્યાર સુધી તમને તમારો આન્સર મળી ગયો હશે. ઇફ તમારે એના પછી નવો ટોપિકના બારામાં વાત કરવી છે તો સેમ ચેટ પર કન્ટિન્યુ કરવાની જગ્યા અહીંયા ન્યૂ ચેટ પર ક્લિક કરીને નવી ચેટમાં લખો. એનો બેનિફિટ એ થાય કે ચેટ જીપીટી ફર્સ્ટ ઓફ ઓલ કન્ફ્યુઝ નહીં થાય કે અચાનક ટોપિક કેમ ચેન્જ થઈ ગયું. સેકન્ડલી, ઇફ કોન્વર્ઝેશન એની પહેલાંની નાની હોય તો પછી ચેટ જીપીટી કોન્વર્ઝેશન વાંચવાની જગ્યાએ એકચ્યુઅલી વિચારવામાં એની રિસોર્સિસ નાખી શકે. અને ત્રીજી વસ્તુ એ છે કે ઇફ તમે પેડ વર્ઝન યુઝ કરો છો કે પે એઝ યુ ગો ટાઈપનું કોઈ વર્ઝન યુઝ કરો છો તો જેટલી લાંબી ચેટ થશે એટલું તમને પેમેન્ટ વધારે ફાસ્ટ વધશે. તો ઇન જનરલ સારો આઈડિયા એ જ છે કે તમે ન્યૂ ચેટ ખોલો એવરી ટાઈમ તમારે એક નવો ટોપિકના બારામાં વાત કરવી. આઈ થિંક બધું કવર થઈ ગયું છે ચેટ જીપીટીમાં. સો હવે આપણે એક જેમિની ને બીજી બધી એમાં પણ આવું સેમ જ રીતે છે. હા, જેમિનાઈ, ક્લોડ, એ બધી જેવી તમારી પાસે એક્સ્ટ્રા ઓપ્શન્સ છે. એમાં ઇન જનરલ આ જ પ્રેક્ટિસ રહેશે કે તમારે એક્ઝામ્પલ આપવાના કે તમારે સ્પેસિફિક રહેવાનું, બધું સેમ રૂલ્સ લાગશે. એમાં બી તમે અહીંયા એક ઓપ્શન હશે જેનાથી તમે એનો મોડલ ચેન્જ કરી શકો, પણ એના મોડલ્સ તમારે જોવા પડશે કે કયો મોડલ શું કરે છે, પણ જનરલી એની જરૂર નહીં પડે. અને અહીંયા એમાં બી ચેટ્સ હશે જ જે તમે ડિલીટ કરી શકો, જે તમે સર્ચ કરી શકો. બધા જ એઆઈમાં બધી ફંક્શનાલિટી હશે ફોર ફ્રી. कौन सा बेटर है इज अ वेरी इंटरेस्टिंग क्वेश्चन. for almost 95% of people it doesn't matter કે તમે કયું યુઝ કરો છો. હું રેકમેન્ડ કરીશ DeepSeek યુઝ નહીં કરો, બટ અધરવાઇઝ તમે કયું બી યુઝ કરો છો ડઝન્ટ મેટર. ઇફ તમે સ્પેસિફિક કોડિંગ માટે જો તમે કોઈ વસ્તુ કરી રહ્યા છો અને ઇફ તમારે પે નથી કરવું, then in that case એન્થ્રોપિકનું ક્લોડ કરીને એક છે, that is good. ઇફ તમારે ક્રિએટિવ રાઇટિંગ કરવી છે વિધાઉટ એની હેડ એન્ડ ટેલ ટાઈપની ક્રિએટિવ રાઇટિંગ કરવી છે, સ્ટોરીઝ લખવી છે કે જેવી છે, તો એના માટે જેમિનાઈ એકદમ બેરલી વધારે સારું છે. ઇફ તમારે લોજિકલ ટાઈપના ક્વેશ્ચન કરવા છે તો બેરલી ચેટ જીપીટી વધારે સારું છે. ઇફ તમારે રિસન્ટ વસ્તુઓના બારામાં જાણવું છે તો પછી ગ્રોક વધારે સારું છે. એટલે દરેક વસ્તુની અલગ અલગ સ્પેશિયાલિટી છે. પણ ઇફ ગ્રોક સર્ચિંગમાં સારું છે તો એનો મિનિંગ એ નથી કે બાકી બધું સર્ચિંગમાં ખરાબ છે. કે પછી ઇફ આ યુઝ કરવાનો માઇનસ પોઈન્ટ શું, નેગેટિવિટી શું? હું નેક્સ્ટ સ્લાઇડ્સ પર આવું છું ધીમે ધીમે. બટ હા, એટલે ડઝન્ટ મેટર કે તમે શું ચૂઝ કરો છો. ઇફ તમારો રેગ્યુલર યુઝ કેસ છે તો પછી બધા ઇક્વલી ગુડ આન્સર આપશે તમને. ચોઇસ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇફ તમે બહુ સ્પેસિફિક ટાઈપનો, ઇફ તમે કોઈ રિસર્ચ પેપરનો એક સ્પેસિફિક કોડમાં તમે મિસ્ટેક કરી છે અને પછી મિસ્ટેક તમારે સુધારવી છે તો પછી એના માટે મે બી હોઈ શકે કે એક બીજા કરતાં વધારે સારું હોય, બટ ઇન મોસ્ટ કેસીસ નોટ રેલેવન્ટ. તમને જે વધારે ફાવે યુઝ કરવાનું. I don't think so. I've never used that. હા, so I don't think there is a way. But in general, if તમે દરેક ચેટ કર્યા પછી if કામ નથી તો ડિલીટ કરતા જાઓ તો પછી મેબી ઈઝી પડે. Right. I'm not sure. They don't have this functionality. હા, તો maybe બીજું કોઈ એનું હોઈ શકે. if તમને નેસેસરી કોઈ ફંક્શનાલિટી પ્રોડક્ટિવિટી માટે તો પછી બીજા કોઈ એપમાં જઈ શકો તમે. બટ not sure. Okay. So હવે આપણે આપણા પાછા પીપીટી પર આવી જઈએ. ખાલી એક બે સ્લાઇડ હજી બાકી છે. આપણે હવે એઆઈના બારામાં બહુ ડિટેલમાં વાત કરી લીધી. એના બેનિફિટ શું છે, આપણે કઈ કઈ વસ્તુમાં યુઝ કરી શકીએ, શું પાવર્સ છે એના. બટ ઓબ્વિયસલી દરેક ટેકનોલોજીની જેમ આના બી બહુ મોટા લિમિટેશન્સ બી છે. હવે એ લિમિટેશન્સથી આપણે ડરવાનું નથી, બિકોઝ if આપણે ડરીને એઆઈ આપણે અડોપ્ટ કરવાનું છોડી દઈશું તો પછી ઓબ્વિયસલી જે લોકો યુઝ કરશે આપણે આગળ નીકળી જશે. તો આપણે લિમિટેશન્સ સમજીને એને સર્કમવેન્ટ કરવાની ટ્રાય કરવાની છે. થોડા રૂલ્સ ફોલો કરવાના છે કે આપણે એઆઈ સેફલી યુઝ કરી શકીએ અને એનું જ્યાં પાવર છે આપણે ખાલી ત્યાં જ યુઝ કરીએ, જ્યાં એની વીકનેસ છે ત્યાં આપણે યુઝ નહીં કરીએ. તો ફર્સ્ટ પોઈન્ટ, સેન્સિટિવ ઇન્ફોર્મેશન. સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો પ્રોબ્લેમ એટલે છે, ઇનફેક્ટ હજી 2-3 પોઈન્ટ એના જ છે કે
ફ્રી એઆઈ ટૂલ્સ ઇન જનરલ તમે એ ફ્રી શું કામ છે? કારણ કે જે તમે એની સાથે ચેટ કરો છો એ આખો ડેટા એની પાસે આવતો રહેશે. હવે એ ડેટા એ સેલ કરી શકે, એ ડેટા એ જાતેના એઆઈમાં પાછો નાખીને નેક્સ્ટ વર્ઝન ટ્રેન કરી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. તો હવે એ વસ્તુ ઇફ એ લોકોએ બહારથી ખરીદવી પડે તો એ લોકોને પૈસા લાગે. તો ઇફ તમે એ લોકોનો યુઝ કરો છો અને તમે એ લોકો માટે જ ડેટા જનરેટ કરો છો, એ લોકોના નવા એઆઈ ટ્રેન કરવા માટે, તો પછી એ લોકોને સસ્તું પડે. તો એમાં હવે ઇફ તમે સેન્સિટિવ ઇન્ફોર્મેશન નાખશો, ઇફ તમે કોઈ પાસવર્ડ નાખો ફોર એક્ઝામ્પલ કોઈ બી એઆઈમાં, રેકોર્ડિંગ એઆઈ થઈ ગયું, ચેટ જીપીટી થઈ ગયું, કોઈ બી એઆઈમાં ઇફ તમે તમારો પાસવર્ડ નાખો તો પ્રોબ્લેમ એ થશે કે એ પાસવર્ડ નેક્સ્ટ એઆઈની ટ્રેનિંગમાં જતો રહેશે. કોઈ માણસ નહીં વાંચે અને કોઈ પર્સનને મળશે નહીં એ હોપફુલી, પણ એ નેક્સ્ટ એઆઈની ટ્રેનિંગમાં જતું રહેશે. હવે એના પછી નેક્સ્ટ એઆઈ ટ્રેનિંગ કરીને પછી નેક્સ્ટ એઆઈ લોકોએ પબ્લિશ કર્યું અને પછી કોઈ માણસે એ નવું એઆઈ યુઝ કરીને પૂછી લીધું કે તમારો પાસવર્ડ શું છે, તો એ નવો એઆઈ કહી દેશે કે તમારો પાસવર્ડ શું છે. કારણ કે એઆઈને તો ખાલી આન્સર આપવાથી મતલબ છે, એને ખબર નથી શું સાચું છે શું ખોટું છે, રાઈટ? તો કોઈ બી સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ એઆઈને આપણે આપવાની નથી. તમે એમ સમજો કે ઇફ એઆઈ યુઝ થઈ રહ્યો છે તો એઆઈ એક સ્ટ્રેન્જર માણસ છે જે તમારી સાથે અત્યારે બેઠો છે. જેમ તમે કોઈ સ્ટ્રેન્જર માણસને તમારા પાસવર્ડ નહીં આપો કે પછી તમારે એમ્પ્લોયના ડિટેલ્સ નહીં આપો, જે બી વસ્તુ તમે એક સ્ટ્રેન્જર માણસને નહીં કહો એ તમે ચેટ જીપીટી કે કોઈ બી એઆઈને નહીં કહેવાનું. બીકોઝ એઆઈ ઇન જનરલ ઇઝ નોટ સેફ. સ્ટીલ થોડા એઆઈની ડેટા યુઝ પોલિસીમાં લિટરલી લખેલું હોય કે ઇફ તમે આ કરંટ સ્વિચ ઓન કરશો તો એના પછી અમે તમારો ડેટા સેલ નહીં કરીએ. ઇફ તમને એઆઈની કંપની પર ભરોસો છે તો પછી તમે એ ડેટાની સ્વિચ ઓન કરીને સેન્સિટિવ ઇન્ફોર્મેશન નાખી શકો. હું રેકમેન્ડ નહીં કરું, બટ ડેટા પોલિસીમાં એવું બધું લખ્યું હોય. ડેટા પોલિસીમાં એની સાથે એવી બી વસ્તુઓ લખી હોય કે એ તમારા ડેટાનો એક્ઝેક્ટલી શું કરશે, ક્યાં કરશે, અને બહુ આઈ ઓપનિંગ વસ્તુઓ હોય છે. ઇફ તમને કોઈ દિવસ ટાઈમ મળે તો આઈ અગ્રીની પહેલાં એકચ્યુઅલી એકવાર જોવાની ટ્રાય કરજો. હા, મતલબ એટ યોર ઓન રિસ્ક હોઈ શકે કે તમારું વાપરવાનું મન મરી જાય, એવું આપણે નથી કરવાનું. ડોન્ટ અપલોડ એન્ટાયર ક્લાયન્ટ ફાઇલ્સ. ક્લાયન્ટ ફાઇલ્સમાં હોઈ શકે કે કુછ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે, તમને ખબર નથી કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે પણ હોય અંદર, તો આઈડિયલી ક્લાયન્ટ ફાઇલ્સ આખી અપલોડ નહીં કરવાની, એનાથી એક્સટ્રેક્ટ કોપી પેસ્ટ કરીને પેસ્ટ કરવાના. ડેટા રેસિડ્યુઅલ ક્લાઉડ લોગ્સ. ઓકે, સો આનો એક બહુ ફાઇન એક્ઝામ્પલ એ છે કે ઇફ તમે કોઈ વસ્તુ ટાઈપ કરો છો, લેટ સપોઝ કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ હતી 10 વર્ષ પહેલાં, જેને તમે બહુ બધા મેસેજ લખ્યા અને જેનું નામ તમારા ઓટો કરેક્ટમાં હવે તમે લેટ સપોઝ કે જે લખો છો તો આખું એનું નામ આવી જાય છે. તો પછી ઇફ તમે એના પછી કોઈની સાથે લગ્ન કર્યા, એના પછી એને મેસેજ કરો છો જેનું નામ બી જેથી સ્ટાર્ટ થાય છે અને તમે એને જે લખો અને તમારી એક્સ ગર્લફ્રેન્ડનું નામ આવી જાય તો પ્રોબ્લેમેટિક છે, રાઈટ? In a similar situation, ડેટા રેસિડ્યુઅલ એટલે તમારું જે જૂનો ડેટા છે એ એઝ ઓટો કરેક્ટ જ સમજી લો કે એઝ એન ઓટો કરેક્ટ એ સમજી લે કે ઓકે તમે સ્ટાર્ટ અહીંયા કર્યો છે, મે બી તમારો આ ટાઈપનો ડેટા હશે આગળ, એટલે તમારી અંદરની એક તમારા વારામાં એને એક વસ્તુ ખબર છે જે ઇવન ઇફ તમે બધું ડિલીટ કરી દો તો એની પાસે એ આઈડિયા રહે છે. Which means કે delete કરવું is not always enough. Sometimes auto correct માં વસ્તુઓ રહી જાય, sometimes auto completion માં વસ્તુઓ રહી જાય and so on. Point is કે sensitive information નાખીને delete કરો એ સોલ્યુશન નથી. Compulsory sensitive information નાખવાની જ નહીં. ઓકે, હવે એક છે avoid AI bias and discrimination. AI ટ્રેન કર્યું છે એક સ્પેસિફિક ટાઈપના લોકોએ, એક સ્પેસિફિક ટાઈપના લોકોને મગજમાં રાખીને. તો હોઈ શકે કે બહુ બધી માર્જિનલાઇઝ કમ્યુનિટીઝ હોય જેના વારામાં એઆઈ ઇન જનરલ વિચારે જ નહીં. ફોર એક્ઝામ્પલ, ઇફ આપણે એઆઈને કહીએ કે તમે હાઇકર્સનો ફોટો બનાવીને નાખો, તો એઆઈ બાય ડિફોલ્ટ હાઇકર્સને એક વ્હાઇટ પર્સન, એક યુરોપિયન પર્સન જ બનાવશે, ઇવન તો બધા લોકો બધે હાઇક કરતા હોય. એવું શું કામ? કારણ કે એઆઈને જ્યારે ટ્રેન કર્યું ત્યારે હાઇકર્સના યુરોપિયન લોકોના ફોટો વધારે હતા કમ્પેર ટુ ઇન્ડિયન્સ કે કમ્પેર ટુ આફ્રિકન્સ કે કમ્પેર ટુ સાઉથ અમેરિકન્સ. તો ફોર દેટ રીઝન એઆઈમાં એક બાયસ હોય છે, બીકોઝ હ્યુમન્સની જેમ જ એઆઈ બી હ્યુમન્સથી શીખવું છે બધી વસ્તુ. જેવી રીતે આપણે મોટા થઈને શીખીએ એવી રીતે એઆઈ બી હ્યુમન્સથી જ બધી વસ્તુઓ શીખવું છે. તો જેમ આપણામાં બાયસીસ હોય એમ એઆઈમાં બી બાયસીસ હોય. તો આપણે એ બાયસીસ અન્ડરસ્ટેન્ડ કરવાના છે અને એના બધા આન્સર્સમાં એ ધ્યાન રાખવાનું છે કે હોઈ શકે કે એઆઈ મે બી
એક્ઝેક્ટલી એ મીન નથી કરતો જે એણે કીધું. પછી છે unintentional exposure used via screenshots and logs, understandable છે. થર્ડ પાર્ટી ટૂલ ઇન્ટિગ્રેશન. સો હમણાં આપણે વાત કરી હતી કે આપણે કોઈ એક એઆઈનો યુઝ કરીને કોઈને ઈમેલ કરી શકીએ ફોર એક્ઝામ્પલ. તો ઇન ધેટ કેસ તમારો ઈમેલ આઈડી અને તમારો ઈમેલનો પાસવર્ડ તમારે એઆઈને આપવો જ પડશે, અધરવાઇઝ એ તમારા ઈમેલના થ્રુ કોઈને મેલ કરી જ નહીં શકે. હવે હોઈ શકે કે તમારો ઈમેલ આઈડી જે છે એમાં તમને નેસેસિટી છે કે તમારે ઓટોમેટેડ મેલ્સ સેન્ડ કરવાના છે. ઇન ધેટ કેસ ઇફ તમે એને પાસવર્ડ આપશો તો ઓબ્વિયસલી સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એની પાસે જતી રહેશે. તો કાં તો તમે એક નવો અકાઉન્ટ બનાવી શકો જેનો આઈડી પાસવર્ડ તમે આપી દીધો, કાં તો તમે 100% શ્યોર કરી શકો, વિચ આઈ ડોન્ટ થિંક ઇઝ પોસિબલ, બટ 100% શ્યોર કરી શકો કે જે પર્સન પાસે તમારો ડેટા જાય છે એ તમારો ડેટાનો મિસયુઝ નહીં કરે. દેટ ઇઝ એન ઓપ્શન. લેક ઓફ લોકલ ડેટા સોવરિટી, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આ રીઝન છે કે હું ડીપસીક યુઝ કરવાની ના શું કામ પાડું છું. ચાઇનામાં બધી કંપનીઝ પર એક મેન્ડેટ છે કે કંપનીનો જે બી ડેટા છે બાય ડિફોલ્ટ ચાઇનીઝ ગવર્મેન્ટનો ડેટા છે. એટલે તમે કોઈ બી વસ્તુ ડીપસીક પર લખશો તો ખાલી કંપની એ વસ્તુ સેલ નથી કરવાની, ચાઇનીઝ ગવર્મેન્ટ પાસે ડેટા છે તમારા વાળામાં, અને ઇફ તમારા વાળામાં ઇનફ ડેટા ચાઇનીઝ ગવર્મેન્ટ પાસે આવી ગયો તો વી ડોન્ટ નો વોટ ઇઝ પોસિબલ. અને ઇફ તમને એવું લાગે કે મારા પેટનું નામ જ જો ચાઇનીઝ ગવર્મેન્ટ પાસે છે તો શું ફરક પડે, કે નાની નાની વસ્તુઓ છે તો શું ફરક પડે, ઓવર ટાઈમ આ બધી નાની નાની વસ્તુઓ એડઅપ થાય, તમારો બિહેવિયર ગવર્મેન્ટ સમજી શકે અને પછી તમને કાં તો ઇન્ડિવિજ્યુઅલી કાં તો એઝ અ ગ્રુપ ટાર્ગેટ કરી શકે. વિચ મીન્સ આઈડિયલી ચાઇનીઝ પ્રોડક્ટ્સ ટેક ઓર નોન ટેક આઈડિયલી અવોઇડ જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી અવોઇડ કરવાના. એઆઈમાં સ્પેસિફિકલી ડીપસીકમાં તમે એક બી લેટર લખશો, ડીપસીકના જે બ્રાઉઝર છે એની ઉપર તમે માઉસ જરાક બી હલાવશો બધો ડેટા એ લોકો પાસે જશે. વિચ મીન્સ ઇફ તમને ખબર છે કે કોઈ વસ્તુ ચાઇનીઝ છે કે જરાક બી એમાં ચાઇનીઝ શેર હોલ્ડર્સ છે, આઈડિયલી એ વસ્તુ યુઝ કરવાનું અવોઇડ કરો. અને ઈમેલ કમ્યુનિકેશન વન્સ અગેન સેમ લોજિક કે ઇફ તમારો ઈમેલ અને કમ્યુનિકેશનમાં સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે કે ઇફ એઆઈ પાસે તમારો ઈમેલના વાળામાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તો પછી એનો સેન્સિટિવ ધ્યાન રાખીને યુઝ કરવાનો. Yes, not always, but yes. I mean, agentic is the way people will do it from now, but there are simple scripts also that can do it. सर बहुत ही नॉलेजेबल सेशन था. 2-3 प्रैक्टिकल केसेस हैं जिसको मैं चाहूँगा कि अगर आप इसको कुछ आइडियाज दे सकें. जैसे मैं समझता हूँ यहाँ पे काफ़ी सब बिजनेस वाले लोग बैठे हैं, तो एक छोटा सा केस जैसे अगर बताऊँ, मेरे को QC के लिए AI चाहिए. अब सबको पता है कि QC के लिए AI का अच्छा यूज़ हो सकता है, बट उसको मैं इंस्टॉल कैसे करूँ, हाउ टू स्टार्ट, वेयर टू थिंक, कौन वेंडर है कि भाई मेरा ये जो प्रोडक्ट है उसका क्वालिटी सही है या नहीं है, एज पर पैरामीटर है या नहीं, वो AI ही चेक करेगा, तो रिटर्न्स का इशू नहीं है. सेकंड केस, जैसे मान लो आप प्रेजेंट कर रहे हो और हमें एक असिस्टेंट चाहिए, तो AI ही वैसा असिस्टेंट बन जाए, मैं बोल दूँ भाई तू नोट कर ले ये 4 चीज़, ऑडियंस का रिस्पॉन्स नोट कर ले, चल ये वाली लिस्ट खोल ले. तो क्या उस टाइप का भी पॉसिबल है या नहीं? और तीसरा कि ये ऑनलाइन है, सो वेदर वी हैव ऑफलाइन AI कि भाई जो मीटिंग ट्रांसक्रिप्ट करना है या कोई भी छोटी छोटी ऐसी एक्टिविटीज जिसमें इतना डेटा नहीं चाहिए ट्रेन करने के लिए, छोटा सा वैसा ऑफलाइन AI हो तो सेंसिटिव डेटा लीक होने का वो वाला रिस्क खत्म हो जाए. सो मैं सेकंड और थर्ड क्वेश्चन पहले आंसर करता हूँ. सेकंड क्वेश्चन वाज कि हाँ, तो सेकंड क्वेश्चन वाज कि प्रेजेंटेशन के लिए अगर मुझे एक AI असिस्टेंट चाहिए जो बेसिकली चीज़ें ट्रांसक्राइब कर सके. स्पेसिफिकली स्पीकिंग, अगर कोई आपके पास ऐसा एग्जांपल है कि जिसके लिए आपको AI चाहिए, 99% चांस है कि किसी ने वो AI बनाया ही होगा, 99% चांस है कि यू विल फाइंड इट ऑन गूगल इजीली. Now, specifically for presentation transcription, you can use a simple meeting transcription tool also. कि एक पर्सन बोल रहा है उसकी बातें ट्रांसक्राइब करे यूजिंग द मीटिंग ट्रांसक्रिप्शन टूल, कि हमने बोल दिया कि ये बड़ी सी मीटिंग चल रही है यहाँ पे और ऑन कर दिया, तो फिर मैं जो भी बोल रहा हूँ वो डिटेक्ट करेगा कि ओके यश इज स्पीकिंग सो एंड सो एंड सो, एंड देन इफ समबडी एल्स इज टॉकिंग, अननोन पर्सन इज सेइंग सो एंड सो एंड सो, एंड देन यश इज आंसरिंग सो एंड सो एंड सो. So you can always reuse AIs in a smart way. So that is one option. Specifically for presentations, I'm sure there are AIs. Personally मुझे पता नहीं है, but definitely होंगे. Again, you will need to Google them.
there is one website that I use called There's an AI for that. TheresanAIforthat. There's an AI for that.com. तो उस पे वो लोग जितने भी AIs फाइंड कर सकते हैं, एकदम रैंडम टाइप के AIs, सबकी लिस्ट वो लोगों ने मेंटेन की है. तो अगर आपको कोई AI कहीं भी ना मिले तो फिर एज अ लास्ट रिसॉर्ट यू कैन गो देयर. नॉर्मली वहाँ पेड AIs होते हैं, बट दैट इज एन ऑप्शन. बट अदरवाइज almost always you'll be able to find specific use cases with Google. Third question was कि हम लोग अगर offline AI use करना चाहे तो क्या होगा? Now that depends. There are some AIs that don't require a lot of bulk to work. For example, there is a simple transcription AI called Whisper. वो Whisper हम लोग अगर simply हमारे कंप्यूटर में डाउनलोड कर लें तो फिर हमें इंटरनेट कनेक्शन की भी ज़रूरत नहीं है. We can just play it and then we can just start it and then it will transcribe whatever I'm saying. Problem with these things are कि क्योंकि ये लोग बहुत कम डेटा यूज़ करते हैं, बहुत कम कैलकुलेशंस करते हैं, बिकॉज हमारे लैपटॉप या हमारे डेस्कटॉप पे होंगे, तो ऑब्वियसली उनकी क्वालिटी अच्छी नहीं होगी, उसमें फीचर्स बहुत कम होंगे. एंड अगर आपको इससे प्रॉब्लम नहीं है, अगर आपको अपने डेटा प्रोटेक्शन की ज़्यादा चिंता है, then in that case obviously local is good. Otherwise it is difficult. If you want all of the features and you want to protect your data, then what a lot of companies are doing is कि वो लोग एक बड़ा सा GPU cluster रख लेते हैं अपना, जो बहुत महंगा आता है, like lakhs of rupees का आता है. ऐसे 5-6 बड़े CPUs ऐसे खड़े कर देते हैं, उसके अंदर खुद का AI डाउनलोड कर लेते हैं. Once again, not as complicated as it sounds. बस बड़ा सा CPU है, CPU के अंदर हमें चीज़ डाउनलोड की, उससे ज़्यादा कुछ नहीं करते. तो उससे क्या होता है कि वो जो वेबसाइट की जो चीज़ें रन हो रही है ChatGPT की, वो इस CPU के अंदर रन हो जाती है और हमें सेम क्वालिटी ऑफ आंसर्स मिलते हैं. प्रॉब्लम इज very expensive. If you can spare 10 lakhs then okay, but usually not worth it. Now specifically the first question about quality assurance. So an AI for quality assurance is difficult. Reason being कि your quality assurance for your specific use case will be very different from quality assurance for somebody else's use case. So you will need a human in the loop for sure. Because AI को सिर्फ किसी चीज़ का फोटो दिखा दिया या चल के कैसा आवाज़ आ रहा है अगर वो कर दिया, then that is not enough, because mixer का quality assurance will be very different from a सारी का quality assurance, right? So उस specific type का AI मिलना थोड़ा difficult है. Exactly. So what you will have to do is आपको वो AI खुद बनवाना पड़ेगा, ट्रेन करवाना पड़ेगा और अपने लोकल में सेटअप करना पड़ेगा. You will and that is not an easy thing to do. You will need a person who knows machine learning, artificial intelligence at least to some extent. Then that person will have to have a lot of examples of what is good. That person will have to have a lot of examples of what is bad. So अगर आपके पास बहुत बड़ी इन्वेंट्री है तो फिर कुछ लोगों को बिठा के गुड और बैड में सॉर्ट करके फिर उसको एग्जांपल्स दे सकते हैं. एंड देन दैट पर्सन विल टीच द कंप्यूटर कि ओके ऐसा दिख रहा है तो गुड है, ऐसा दिख रहा है तो बैड है, ऐसा दिख रहा है तो गुड है, ऐसा दिख रहा है. एंड वो हजारों लाखों सैंपल्स के लिए अगर वो करेगा, देन क्वालिटी एश्योरेंस is something that you will be able to build on your own. But again, you will need a very giant base of information. So if you are selling sarees, you will need, let's say, 10,000 sarees to make sure that every single detail is captured. It depends on the thing that you are selling. It depends on the kinds of issues that can happen. अगर आपको पता है कि ये issues ही हो सकते हैं, इसके अलावा कोई और issue नहीं हो सकता है, then you don't even need an AI. You can just ask some computer person to automate a script without AI कि on करके देखा ऐसी आवाज़ आ रही अच्छा है, ऐसी आवाज़ आ रही खराब. Point is कि खुद का AI ट्रेन करना is not very simple. Future में hopefully simple हो जाएगा. But at this point it is not very simple because AI requires a lot of data. Individuals usually don't have a lot of data. If you have a big company, it might make sense. Otherwise, what makes more sense is have a general purpose AI and a human in the loop, which can give you a little bit of problematic but overall 80% accuracy type की चीज़. या फिर what you can do is you can come up क्योंकि ये type का problem ही हो सकता है, ये type का problem ही हो सकता है, and then you can have a computer person कि okay check करो कि ये problem है या नहीं, ये problem है या नहीं. Overall is difficult. Hi, first of all, great presentation. I'm also in a similar field, so I have a slightly technical question. So
तो आपने limitations की 2 slides दिखाई, उसमें one point which I want to ask about is data hallucination. So for everyone, what hallucination means is कि आप कुछ पूछ रहे हो पर आपको कुछ गलत जवाब मिल रहा है, या फिर it is just coming up with some random information, which is also pretty frequent, and you would know it best, right? So especially आपके case में, since you have a mental health related startup where it's more crucial कि कुछ गलत information ना दी जाए. Let's say someone is going through a severe case of depression. उस case में it's very important that you have the right guardrails, right? So how do you manage that आपके case में, and in general, any tips that you may have around it? Right. So when you are building your own AI app, you have to obviously have a lot of guardrails कि यहाँ पे ये गलती हो सकती है, यहाँ पे ये गलती हो सकती है. One of them is hallucinations. कि if somebody asks something and AI को नहीं आता है, तो AI has a tendency कि मुझे नहीं आता है ऐसा नहीं बोलूँगा, मैं कुछ भी random बना के बोल दूँगा, just like humans. तो we need to make sure that this thing is minimized. The way to do it is, after you get an answer, there is something called a guard. Llama has a very nice guard. Llama is a Microsoft का एक open source AI है. So Llama has a very nice guard जिसमें you give it the entire context मतलब इससे पहले जो भी chat हुई है, you give it to the guard and you give कि AI ने ये answer दिया, and then Llama guard tries to check the likelihood of hallucination in that answer. अगर likelihood of hallucination is high, then you ask the AI to try to answer it again, like the original AI to try to answer it again. If the hallucination is low, then you can pass it to the user. Overall meaning कि after an AI, there have to be multiple layers that check for multiple issues that you know can happen. Hallucination being one of them. For example, sometimes what may happen is अगर किसी चीज़ का number 4.23 है, AI can truncate it to 4.2. In some cases, you might not want that. तो उसके लिए एक और guardrail आता है for fact checking and so on. So all of those things, there are multiple guardrails that you can add on top of your AI if you are building an AI agent. Overall, I am assuming most people will not be interested in that. We would be interested not as an AI tool, but as users of AI, because day in and day out, you won't believe at least 4 times ChatGPT would be saying sorry and apologize to me because he would be hallucinating. Right. Whenever I do legal research, it would give me citations from Supreme Court and Gujarat High Court, which are Don't absolutely exist. wrong. Absolutely. Yes. Then I go to websites and search and tell him that you are wrong. Then he says, okay, yes, I'm wrong. Correct. Fact finding is so important. Exactly. So using AI for facts is not a very good idea. So if you necessarily need to do that, if you let's say want to do some sort of a research and you don't have a lot of time, you don't want to put in a lot of effort, you can ask the AI to do the research. But every single citation that the AI gives, you need to check. क्योंकि AI can come up with entire documents, AI can come up with its own history of the world, whatever it wants, just to be able to make a point. Which does not make sense, which is a limitation of AI, at least as of today. Compared to 2023, बहुत अच्छा हो गया है in controlling hallucinations. But still, it is a very big problem, which is, there's a lot of research going on. कभी भी अगर AI कोई भी factual चीज़ बोले, factual चीज़ मतलब अगर उसने कोई number provide किया, या फिर अगर उसने बोला कि this is some data or this is like a specific any specific claim that it makes, you need to make sure that the claim is correct before using it in some financial capacity, for example. If it says कि there is a concept कि Newton's laws of motion का concept, and if it explains your concept, then that is fine because that's a concept that you can sort of logically see through a concept. But if it's a fact, you have to check it. In paid, hallucinations are less. So if you're using, if you want it for like extremely sensitive things, then yes, you should probably try paid. No, like legal research. Things like legal research, the hallucinations will be relatively lower. Completely zero नहीं होंगे. Maybe 70% हो जाएंगे, from 100% to 70%. So if that is okay, then yes. Can prompting help, better prompting Yes. help in reducing hallucinations? Yes. How? It can reduce, it cannot completely, maybe you can reduce it by like 50%. You can, once again, if you have more specificity in your question, then the AI will have a higher likelihood to know कि okay, ये हो सकता है कि मुझे नहीं आता. So then it will say okay, I don't know. But if your question is very general,
then in that case it is difficult for the AI to identify what it knows and what it doesn't know, because it has a very large scope of things that it has to search through. तो जितना specific query उतना कम chances of hallucination, but even in that case always check. हाँ, like so normally what you can ask the AI is for every single fact that you claim, give a citation. Then those citations are wrong. then those citations will be wrong. So those sentences you can eliminate. Thank you very much for a very nice presentation. I have a very simple basic question, not very technical. आपने कहा कि डीप सीक में सारा आपका डेटा जो है चाइना गवर्नमेंट का हो जाता है, राइट? Yes. अब हम गूगल में भी बात करते हैं, अरे हमारा फ़ोन पे भी वंस, दिस इज़ माय एक्सपीरियंस और आई थिंक सबका भी हुआ होगा, इफ़ वी आर प्लानिंग अबाउट ट्रिप टू बाली, immediately I would start getting suggestions about Bali resorts, Bali tours and travels and all that. तो वो तो मेरी बात भी पिकअप कर रही है, so there is nothing private. हमारा फ़ोन ऑफ है फिर भी उसने पिकअप कर लिया और वो गूगल के पास चला गया है, and ultimately जो भी suggestions आ रहे हैं वो गूगल से आ रहे हैं, right? And another thing is कि few years back everyone must have known कि मार्क ज़करबर्ग के ऊपर काफ़ी बड़ा केस हुआ था डेटा लीकेज का. That was because of Facebook से उसने फ्रेंड्स लिस्ट का डेटा लेके, और अभी भी मेरे पास रोज़ के 150 to 200 तो फ्रेंड रिक्वेस्ट आते हैं रैंडमली. So how is that different from DeepSeek? So at least when it comes to the USA, the government does not have a mandate. USA being a democracy, अगर government बोलेगी किसी कंपनी को कि तुम्हारा डेटा हमें दे दो तो दंगे हो जाएंगे, right? It is relatively more difficult for your data to be stolen by the government of the obviously if the company is malicious तो फिर तो question ही अलग है, but if we assume that the company is nice, which I am assuming DeepSeek company is also like a nice company, the government in DeepSeek can force the DeepSeek company to give all the data. The government of the USA cannot force Google or Meta to give all of the data to the government. गवर्नमेंट के पास नहीं जा रहा है, वो उनके खुद के सर्वर्स पे जा रहा है. नो In the passing you talked about the space that ChatGPT gives you, GB space. Right, I'll get to that. I'll just answer this question first. So normally what happens with Google and Meta and all of that is that they typically instead of giving your data to certain governments, they sell it for a certain price. Of course, if they're selling it for a certain price, for example, they're showing you ads of certain kinds, then in that case, your data is like not very safe, but it is at least, relatively speaking, if you need to use something, then it is better than like a government having your data that can use it against you in a weaponized way. That's it. One second. Space. Sir, this is very good in day-to-day like what you have delivered, but behind that, you might be knowing that to maintain all these things, they should use database and use data centers, I need to say. Yes. And now trend is that in US and Europe market, they come up what are the data centers damages are there in the environment compliances are concerned. So that is why they have come up with the Indian market to come up in a huge way. And we are also seeing the data centers coming in India in a huge way. Even companies there on establishing their data centers, like because I am working with a corporate and we are also have a German conglomerate of Huawei, those who are working with AI also. The person who has asked for the quality issues, how AI can be helpful, that we are coding that particular algorithms to help the QI to the process industries and chemical industries. So I know what is the AI in deep. But the main concern is that for each and every innovations there will be some loss of environmental compliances. Right. So how to, I mean, AI is think how to do this. Yeah. So this is a very very deep thing. So AI in general is extremely carbon intensive. What that means is whatever question you ask AI, while it answers, it performs so many calculations कि बहुत सारा carbon dioxide release होता है. The problem with that is global warming, obviously, and so as AI increases, we need to make sure that we, as citizens of the world, need to make sure that most of the energy used in AI comes from renewable resources. Now, the thing with India is one of the biggest
climate agreements in the world, the Paris Climate Agreement from 2015-16, somewhere around that time, was that developing countries get a bigger carbon quota compared to developed countries, because developing countries need to make infrastructure, they need concrete and other things that require carbon. So India has a bigger budget. So what these companies are doing is, because India has cheap labor and because India has a larger carbon budget, there is less scrutiny on any kind of pollution that is done in India. Obviously what that means is they will take advantage of the fact that okay, there is less scrutiny, so India में pollution करो. उसका हम क्या कर सकते हैं? Economically speaking, it is beneficial for us if they have things in India, but we need to obviously at the same time make sure that the government is like extremely strict with them when it comes to environment quality control. We need to obviously strike a fine balance. Obviously मैं तो यहाँ पे बैठ के बोल सकता हूँ क्या करना है, but जो करना है वो उन लोग को करना है. But yeah, if we do see that there is some sort of a very clear malpractice happening, अगर बहुत ज़्यादा abuse हो रहा है इस चीज़ का कि carbon भरे जा रहे हैं, even though they can control a little bit of it, then obviously we should call somebody or vote accordingly and show our voice in some way. That could be a Yeah, so I don't know कि ChatGPT में कितनी storage है, but what happens is after some time, the amount of storage in your ChatGPT sort of gets over. So after that, when you type more things, the last chat that you did starts getting deleted automatically. So what that means is ideally you want to keep it low. Normally ये problem if you are only chatting तो ये normally problem नहीं होगी. ये problem होती है अगर आप documents upload कर रहे हो या ऐसी सारी चीजें कर रहे हो तो फिर ये problems होनी start हो जाती है. But normally in chatting it doesn't happen. If you are doing a chat where a document is uploaded, try to delete it if you can. Right. Can you give example of the all support? I have not used it myself, so I will not have specific examples. I know of a few that some of my friends use. So again I'm blanking out. Due to paucity of time, request कि जो questions है वो बहुत precisely पूछे, detail में ना जाके specific पूछे. Yeah, but like you'll be able to find them very easily. I think DeepGram is one that one of my friends is using. DeepGram, DeepGram. And Sana you said for transcription. Sana is for transcription, something that I use. Yeah, 1, 2. जो आने वाला समय है ज़्यादा एआई पीक पर होगा तो यूथ के लिए स्पेसिफिक क्या माइंडसेट या स्किल होनी चाहिए तो उस समय वो अच्छे से एआई के साथ डील कर सके. Not necessarily with AI, but in general the speed of development of things is going to increase because AI is going to help people to develop things faster and so on. So I think especially younger people like you and I, we need to be aware and awake to be able to learn new things as they come. क्योंकि एक स्किल जो हमने 2 साल पहले सीखी is going to be obsolete like today or maybe next year, right? So the ability to learn as time goes on is something that we need to preserve because like once you get old, obviously it will probably be a little more difficult to learn things. So for as long as possible, we should try to be ready to learn things. Like we should research actively कि okay अभी क्या चल रहा है, कहाँ पे क्या चल रहा है. It is tiring, but it is what we have to do. We'll have only last 2 questions. તમારા મતે એજીઆઈ ને એએસઆઈ મેટાવર્સ માટે ગાઈડ ટાઈમલાઈન શું કહી શકે ત્યાં સુધીમાં I have a very maybe possible. I have a very random number in my head, but like for me, I think ASI would be 2045. AGI, I have no idea, somewhere in between, maybe 2035. But yeah, random numbers like fields of जो आ रहा है, it's not metaverse. I don't know. Like I'm not into that, so I don't. છેલ્લા 2 ક્વેશ્ચન પછી આપણે સેશન પછી પણ પૂછી શકીશું. હેવો માઈક. સેમ એઆઈ મલ્ટીપલ પ્લેટફોર્મ પર પણ મળતા હોય છે તો સિક્યોર છે કે અમુકમાં ફ્રી હોય સેમ વસ્તુ પેડ પણ હોય છે ઓફિશિયલમાં તો આપણે ફ્રી વાળું ડાઉનલોડ કર્યું અલગ વેબસાઇટ પરથી એ સિક્યોર છે કે અનસિક્યોર છે? Free અને paid equally insecure છે, unsecured છે in my opinion. પેડ છે એટલે વધારે સારું એવું કમ્પલસરી નથી. સિક્યોરિટી એટલે શું છે કે તમારો જે ડેટા તમે એની સાથે જે વાત કરી રહ્યા છો કે તમે જે ટાઈપ કરો છો જે તમે માઉસની મૂવમેન્ટ કરો છો જે બી કરો છો કેટલા ટાઈમ પછી રિસ્પોન્સ કરો છો એ બધી વસ્તુઓ એ રેકોર્ડ કરતું હોય.
સિક્યોર એટલે એ ડેટાનો એ કેવી રીતે યુઝ કરે છે. થોડી કંપનીઝ એ ડેટા વેચે, દેટ ઇઝ મીડિયમ અમાઉન્ટ ઓફ સિક્યોરિટી, કે વેચે છે વેરી બેડ બટ એટલીસ્ટ ફ્રીમાં નથી આપતા. થોડી કંપનીઝ ફ્રીમાં આપી દે, ફોર એક્ઝામ્પલ ચાઇનીઝ કંપનીઝ ગવર્મેન્ટને ફ્રીમાં આપી દે, દેર ઇઝ નો પેપર ટ્રેલ ઓફ તમારો ડેટા ક્યાં ગયો. અને થોડી કંપનીઝ ફોર એક્ઝામ્પલ યુરોપમાં આ વસ્તુ બહુ ક્લિયર છે કે તમારો જે બી ડેટા છે આફ્ટર 2 months if that data is not being used then compulsory એ લોકોના બધા ડેટાબેઝ પરથી વાઇપ આઉટ થઈ જશે. So Anthropic I think is in UK which is not Europe but they have this thing કે તમારો જે બી ડેટા છે, તમારે એક ચેટ છે એ ચેટ તમે કરીને ડિલીટ કરી દીધી Anthropic સાથે, ક્લોડ સાથે. Anthropic કંપનીનું ક્લોડ AI છે, તો એ તમે એક ચેટ કરીને ડિલીટ કરી દીધી ક્લોડમાં, then after 2 months એ લોકોના ડેટાબેઝમાંથી એ કમ્પલસરી એ લોકોએ ડિલીટ કરવી જ પડે. સો ઇફ એ પહેલાં એ લોકોએ એની સાથે કંઈ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો પછી સેફ છો. સો દેટ ઇઝ અ લિટલ મોર સેફર. બટ એની ટાઈમ યુ આર ઓન અ કમ્પ્યુટર, એની ટાઈમ યુ આર ઓન ધ ઇન્ટરનેટ, યુ આર નેવર સેફ. ઇટ્સ જસ્ટ ડિફરન્ટ લેવલ્સ ઓફ સેફ. તો તમને કઈ લેવલની સેફટી ઓકે છે એ લેવલના હિસાબે તમારે વિચારવાનું. બટ પ્રાઇસ ઇઝ નોટ એન ઇન્ડિકેટર ઓફ હાઉ સેફ સમથિંગ ઇઝ. ઓકે, વન મોર. હલો, આપણે જે કોઈ પણ ડિવાઇસમાં આપણે એઆઈ યુઝ કરીએ, એની મોબાઈલ, કોમ્પ્યુટર, તો ડેટાની 100% સેફટી માટે શું ગેરંટી? ઇઝ ઇટ 100% સેફ? કેન એઆઈ હેવ એની એક્સેસ ટુ એની ડિવાઇસ? A real simple question. 100% safety is never possible. It is myth completely. If કોઈ ક્લેમ કરે છે 100% સેફટી, then બહુ હેવી સર્ટિફિકેશન એના હોય તો મે બી બિલીવ કરે, બટ અધરવાઇઝ નો. સો ઇફ તમને એવું લાગે છે કે એઆઈ તમારો હેક કરી શકે તમારો ફોન કે એવું કાંઈ, then that is usually not a problem. if તમે કોઈ પોપ્યુલર એઆઈ લીધું છે, ફોર એક્ઝામ્પલ તમે ChatGPT ડાઉનલોડ કર્યું છે, બીકોઝ ઇટ ઇઝ પોપ્યુલર, એ લોકો પર વધારે સ્ક્રુટિની હોય એટલે એ લોકો તમારો ફોન હેક કરે કે એવું કાંઈ તો પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. ઓબ્વિયસલી તમે એકદમ શેડી વેબસાઇટ પરથી, કોઈ પાયરેસી વેબસાઇટ પરથી કોઈ એવો 100 ડાઉનલોડ્સ વાળો તમે એઆઈ ડાઉનલોડ કર્યો તો હોઈ શકે કે મે બી કંઈક વાયરસ એમાં હોય, who knows. નોર્મલી ગુડ પ્રેક્ટિસ ઇઝ કે જે પોપ્યુલર એઆઈ ટૂલ્સ હોય એના પર સ્ટિક કરવું વધારે સારું છે, જેવી રીતે ઓપન એઆઈનું છે કે ગૂગલનું છે કે એન્થ્રોપિકનું છે. બટ ઇફ વસ્તુ ધીમે ધીમે જેમ અનપોપ્યુલર થતી જાય એમ વધારે ડરવાની જરૂર છે, બીકોઝ ઇફ અનપોપ્યુલર એઆઈ છે તો પછી એ લોકોની ઇન્કમ સ્ટ્રીમ ક્યાંથી આવશે? ડેટા સેલિંગ કરીને કે એ ટાઈપની કોઈ વસ્તુ, કે તમને કોઈ વસ્તુ વેચીને તમને એક સ્પેસિફિક ટાઈપના એડ્સ દેખાડીને. તો એ વસ્તુની ઓબ્વિયસલી ધ્યાન રાખવાનું કે ડિફરન્ટ લેવલ્સ ઓફ સિક્યોરિટી, જે વધારે પોપ્યુલર છે એ રિલેટિવલી વધારે સિક્યોર હોય નોર્મલી સ્પીકિંગ, નોટ ઓલવેઝ બટ નોર્મલી સ્પીકિંગ. તો સ્ટે વેરેવર એવરીબડી એલ્સ ઇઝ, ડોન્ટ ગિવ એની સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટુ એનીબડી, અને યુ શુડ હોપફુલી બી ફાઇન. ઇફ તમને પ્રોબ્લેમ થશે, દુનિયામાં બધાને પ્રોબ્લેમ થશે એવું છે, એટલે એ તો હોપફુલી નહીં થાય, થશે તો પછી બધાને જ છે. તો It's according to you, Microsoft AI and ChatGPT is fine. Microsoft is a very interesting case. Microsoft is funding OpenAI, so like માઇક્રોસોફ્ટના ડેટાબેઝ યુઝ કરે છે, ડેટા સેન્ટર્સ યુઝ કરે છે OpenAI ટુ ટ્રેન their data to put their AI models. So Microsoft I don't think has their own AI. They had one, but અત્યારે they don't have their own AI. So if you are talking about Microsoft, you have to talk about OpenAI. If you are talking about OpenAI, you have to talk about Microsoft. So that is the interesting case. Meta, એક સેકન્ડ ખાલી, મેટાનો એક બહુ અમેઝિંગ કેસ છે. મેટા એટલે ફેસબુકની જે કંપની છે, એનો ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે એના જે બી એઆઈ છે એ ઓપન સોર્સ છે. વોટ દેટ મીન્સ ઇઝ કે એ લોકોના એઆઈ તમે ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં ચલાવી શકો. તમારે ઓલો મોટા મોટા સીપીયુ વાળું કમ્પ્યુટર જોશે, બટ ઇફ તમને 100% સેફટી જોઈતી હોય તો પછી તમે એઆઈ ડાઉનલોડ કરો, મોટા મોટા સીપીયુ લો અને એની સાથે ક્વેશ્ચન આન્સર કરો. દેટ ઇઝ ધી ઓનલી 100% સેફટી વે પોસિબલ. Final question. some cloud-based store करना है, Microsoft का वो AI के लिए data use कर रहा है, हमारे जितनी Word, Excel files cloud पर पड़ी हैं. Is it possible that it is reading that data and using it? So there are two kinds of data storage. And how to stop? One is encrypted data storage. WhatsApp पे you will see ऊपर के end-to-end encrypted है जो भी messages है. What that means is कि if you write something to WhatsApp, WhatsApp cannot read it because it is encrypted. It's like WhatsApp ने एक डब्बा दिया, डब्बे की चाबी खाली you have and the other person on the other side has, and then वो डब्बा खोला, उसके अंदर मैसेज डाला, डब्बा बंद कर दिया. You gave that dabba to WhatsApp, WhatsApp gives the dabba to the next person. So WhatsApp cannot read what is inside the dabba. That means
encryption. So that is why WhatsApp is considered, relatively speaking, safe compared to what it was 2-3 years back. In case of cloud storage, उनके data policy जो मैंने बोला था, check tools data use policy, उसके अंदर लिखा होता है if the data that they are storing is encrypted or not encrypted. अगर it is not encrypted, तो 100% वो data बिक रहा है या फिर किसी और को जा रहा है, क्योंकि वरना वो लोग encrypt करने में उनको क्या प्रॉब्लम है. Encrypt हम technically हाँ encrypt हम लोग कर सकते हैं, but that is little technical. ऐसा कुछ ऑप्शन आता है बटन दबा दो तो सारा डेटा एन्क्रिप्टेड फॉर्म में सेव होगा. So कुछ वेबसाइट्स एंड कुछ AIs में ये ऑप्शन होता है, बट AIs नहीं कर सकते क्योंकि AI को पढ़ना होता है ना वो चीज़. तो AI में this is not applicable. But if you are using any sort of cloud service, then some services have a paid version जिसमें data encrypt हो सकता है. Some services provided from default. It does not cost them anything to encrypt files. It is a very simple process, but they won't be able to sell your data, which is why they usually give it only in paid. So you need to read. OneDrive I think is good. OneDrive I think by default encrypts it. Google Drive I'm not sure, but I'm assuming encrypts it क्योंकि बहुत लोग use करते हैं. But again, check हर एक tool का अलग-अलग से जो data use policy है. उसमें just copy it and control F से find encryption and see if you are able to find encryption, then yes. If you are not able to find it, no. So with this we come to the concluding part of our session. Thank you very much. Yes, big round of applause for our distinguished speaker of the day, and we request our MSME committee member Pradeep Bhai to present formal vote of thanks. Thank you. Before Pradeep Bhai starts, I am thankful to our group chairman Shri Anil Bhai Sarogi also for being here present here. અનિલ ભાઈ, તમે આ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કરો છો અને તમે જ્યારે અમારે સેમિનારમાં તમે હોવ છો ને તો વી આર લાઈવ અને ઓલવેઝ લાઈવ. Thank you Anil bhai, and also our co-chairman Dr. Meera Sharma is also here. So ma'am, thank you for AI committee co-chairman. Over to Pradeep bhai. Good evening. We all have had a very interesting session where many of the points and myths that we had have been cleared by Yash. So once again a big applause for him for giving us this wonderful lecture. He has inspired probably many among us to start using AI for our day-to-day use, so that we can have our work done more precise and with less effort. And in doing so, he has also guided us that what precautions we should take so that we are safe. So that's the more important part of it that we learned from him. So once again, on behalf of MSME committee, AI committee, and all of us who have gathered here and gained from this, we thank Yash for his wonderful speech and wonderful lecture. At the same time, we had the presence of all our dignitaries from the chamber, president, immediate past president, secretary, and this. So we thank them for their presence, and we also thank the group chairman and the group chairman Nirav Bhai Mandewala and Bashir Bhai for providing this platform. And we also thank Mr. Manish Bajrang for handling this whole seminar. And once again, thank you all of you for spending your time and being here. Thank you.